હે ભગવાન, આ તમે ખેતરે જવાના છો કે પછી કેશવભાઈ ઘરે આવવાના છે? જો કેશવભાઈ નો આવવાના હોય ને ઘરે તો હું ભાત બનાવી દઉં. કેશવે એવું કઈ કીધું નથી, પણ તું ભાત બનાવી નાખ ને. બપોર સુધીમાં જો નહીં આવે તો હું ભાત આપી આવીશ. સારું હાલો, તો હું ભાત બનાવી નાખું. હા ભાઈ, આજ કેમ વહેલો આવી ગયો વાડીએથી? વાડી રેડી મૂકીને. ભાઈ, આ પેલા ગોવિંદ કાકાએ ફરી પાછી વાડીના શેઢાની હોળી ખડકી છે. મને શેઢામાં પગ ન મૂકવા દીધો. કેમ? પાછું વળી શું થયું? અને તને કેમ શેઢામાં પગ મૂકવાનો દીધો? આ ગોવિંદ કાકા કે ઓણના વરમાં આ શેઢો મારે ખેડવાનો છે, એટલે એક વર સુધી તમે કોઈ આમાં પગ ન મૂકતા. આ ગોવિંદભાઈ તો હવે હદ કરી છે. મને લાગે છે કે આ શેઢા હારુથી હક પણ તૂટી જાય. પણ મને ઈ નથી સમજાતું કે આ શેઢાની મોકાણ છે હું. દાદા, આપણે ગોવિંદભાઈ ને એક શેઢો છે. આપણા ખાતામાં 20 વીઘા જમીન બોલે છે અને એના ખાતામાં 30 વીઘા. દસ્તાવેજના લખાણ મુજબ 1 વીઘો જમીન આપણી એનામાં દબાઈ છે અને પંચાયતના રેકોર્ડમાં ક્યાંય જમીન મળતી નથી. એટલે આ ખાલી 1 વીઘાનો ડખો છે એમ ને? રાધા, જમીન 1 વીઘો હોય કે 1 ઇંચ, પણ મારા હકનું તો હું જાતો નહીં જ કરું. હા, સાચી વાત છે તમારી. આપણે હું કામ જતું કરીએ, અને એટલા માટે તે મગજ મારી કરતા પહેલા તમને હું વાત કરવા આવ્યો કે ફરી પાછા આ લોકો કબજો જમાવવાની વાત કરે છે. અરે પણ ખોટે ખોટી હું કેમ દુશ્મનાવટ કરો છો? 1 વીઘામાં આપણે ક્યાં બંગલા બંધાઈ જવાના છે? રાધા, દુશ્મની વોળતા નથી, દુશ્મની તો વોળાઈ ગઈ છે. હવે તો છે ને એકબીજાના નાકનો સવાલ પેદા થયો છે. અરે નાકની ક્યાં કરો છો? હક પણ તો વિચાર કરો. આ તો એ લોકોને વિચાર કરવો જોઈએ ને. એ કઈ સારું કામ તો નથી કરી રહ્યા, એને તો છોડી દેવાની છે. કેશવભાઈ, હા, તમને બંનેને મારે કેમ સમજાવવા? એ તને નથી ખબર? શેઢાના પાળે ઉભો ઉભો કેવા પડકારા કરે છે ને કેવી ધમકીઓ આપે છે. મારા ભાઈને ખેતરમાંથી કાઢી મૂક્યો અને હું એને જતો કરું? જાતું કરવાની ક્યાં વાત છે? નિરાતે શાંતિથી બેહીને સમાધાન કરી લ્યો. એકબીજાના મનમાં જે મનમેળ ન હોય એ મનમેળ કરી લ્યો, વાત પતી જાય. ઘણી વાર સમાધાન કર્યું, પણ શું ફાયદો? ત્યારે સમાધાનમાં તો એમ કે આ તમારું રાખો, અને પછી દર વર્ષે આવું થાય છે. આ પાક લેવાનો સમય થાય ને એટલે બસ એનો પોતાનો ત્યાં છે ને કબજો જમાઈને બેસી જાય. તને ન ખબર હોય રાધા, એ ફરકણો માણસ છે. વાતે વાતે ફરી જાય છે અને ભૂંડા આપણને લગાડે છે. તો મોટા ભાઈ, આ વખતે આપણે નમતું મૂકવાનું થતું નથી, બરોબર? કેશવભાઈ, પણ તમે તમારા હક પણ નો તો વિચાર કરો. ભાભી, હવે એ જે થવાનું છે એ થાય. હવે એ લોકો એ માંડી છે તો આપણે પૂરી કરીએ, બીજું શું? ખાઈ નહીં, તમે બે ભાઈઓ બેહો, હું આ ઢોરને થોડુંક નીંદણ નાખતી આવું. અને ખાવાનું જલ્દી બનાય, ભૂખ લાગી છે. આ બળતરામાં ગાગર લેવા દો. અરે આ નાનકો ખરો માણસ છે. કાલે એને કીધું તું કે ટ્રેક્ટર આવે ને તો આ ઝાડા બધા પાવડો હકાવીને ખોદાવી નાખજે, પણ એને કાંઈ કર્યું નહીં. કાંઈ નહીં, હવે ધોર્યો થોડોક આખો લઈ લો, બીજું હું. નાનો છે ને હજી, એને એટલી બધી ગંભીરતા ન હોય ખેતીવાડીની, અને હું તો મોટો છું, મારે તો બધું સમજવું જ પડશે.
છે ને વરિયો ન થવા દે હરખો ખોદવા પડે. ડબલ મજૂરી થાય, બીજું કાંઈ નહીં. તો કાંઈ નહીં, થઈ જાય બધી. કાબોડીએ પણ કાટાયો. અરે ભગવાન, આ ધોળિયો થઈ જાય ને તો આ ભડું પી જાય ને ડુંગળી સોંપી દઈ ને એટલે 4 વીઘામાં ડુંગળી થાય અને મારો રામ મેર કરે ને ભાવતાલ ઓણ હારા રહે ને તો બખા નીકળી જાય. લે હું ઓલી હારી કોદાળી લઈ આવું ને તો આ ખોદે લાગી આવે. આ પાવડો કામ નથી કરતો. ગોવિંદભાઈ, એ ગોવિંદભાઈ, બોલો ને મનસુખભાઈ, હું બોકા નાખો છો? તમે આ શેઢાની લપ કરવા આવ્યા છો એમ જ ને? ગોવિંદભાઈ, લપ તો તમે કરો છો. આપણે બેની વચ્ચે સમજૂતી થયેલી છે કે આ 1 વીઘો જમીન 1 વર્ષ તમારે વાવવાની, 1 વર્ષ અમારે વાવવાની. તો હું લેવાના મારા ભાઈને આજ તમે શેઠાની બહાર કાઢ્યો. મનસુખભાઈ, આ વિવાદિત જમીન કાયદેસર મારી છે અને આ જમીન મારા હકની છે. આપણા બે વચ્ચે ભલે સમજૂતી થઈ હોય પણ આ જમીન ઉપર હક તો મારો જ છે. એટલે એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. તમારો ભાઈ તો શું, આ જમીન ઉપર હવે હું કોઈને પગ પણ નહીં મૂકવા દઉં. ગોવિંદભાઈ, તમે કહો છો કે આ જમીન અમારી છે પણ દસ્તાવેજ પ્રમાણે આ જમીન તો મારી છે. પણ મારા દસ્તાવેજ પ્રમાણે આ જમીન મારી બોલે છે, એનું હું? ગોવિંદભાઈ, તમે આ છે ને અવલ સંડાઈ કરી રહ્યા છો. તમે સીધી રીતે માની જાઓ તો સારી વાત છે, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. મનસુખભાઈ, મને ધમકી નહીં આપો. તમને તો ખબર જ છે ને કે હું કોઈના બાપથી નથી બીતો. તો પછી ઠીક છે, તમે પણ જોઈ લેજો કે હું કરું છું. જે જોવું હોય ને એ અત્યારે જ જોતા જાવ, પછી હું થયું કોને ખબર. એ તો સમય આવશે ને એટલે તમને સમજાઈ જાય કે મેં શું કર્યું છે. ગોવિંદભાઈ, આ જમીનનો વિવાદ તો એક બાજુ રહે, પણ તમે એ વાત ન ભૂલતા કે આપણે એક હકપણમાં પણ છીએ. મનસુખભાઈ, હકપણમાં જઈએ ને એટલે જ હું હાથ ઉપર હાથ રાખીને બેઠો છું. બાકી તો તમને પણ મારી ખબર છે, કારણ કે મારી મજબૂરી છે. દીકરીનો બાપ છું ને એટલે વધારે તમને નથી કહેતો. એટલે મહેરબાની કરીને તમે આ વિવાદમાંથી બહાર નીકળી જાઓ ને તો વધારે સારું. અમે વિવાદમાં ટાઢા પડી જ ગયા હતા ગોવિંદભાઈ, પણ મારા ભાઈને તમે હળધૂત કરીને જમીનમાંથી બહાર કાઢ્યો ને એટલે મારો પારો છટક્યો છે. અરે મનસુખભાઈ, તમને ખબર નથી, તમારો ભાઈ, અરે આપણે તો સગા છીએ, પણ સગા ન હોય ને તો પણ એક વડીલ સાથે કેમ વાત કરવી ને એનું એને ભાન નહોતું ને એટલે મારે બધું કરવું પડ્યું. ગોવિંદભાઈ, એ મારો ભાઈ છે, એ મનસુખનો ભાઈ છે. એને મેં બાંધી રાખેલો છે કે હક પણ નજરમાં રાખીને વાત કરીએ, નકર ગોવિંદભાઈ મારા એ ધક્કો ન છે, મારો ભાઈ કામ પૂરું કરી દે. એટલે તમે હું મને ધમકી આપો છો? ધમકી તો તમે આપી છે મારા ભાઈને કે ખેતરમાં પગ નહીં મૂકતો નહીતર મજા નહીં આવે. આ તો ઈ ધમકીને શિરો માન્ય કરીને રાત્રે હુતા હુતા વિચાર કરી લેજે કે ગોવિંદભાઈ જે બોલ્યા છે ને એ કરીને જ બતાવશે. હું પણ એ દિવસની રાહ જોઈશ. તો મનસુખભાઈ, મારી એક વાત સાંભળી લો કે એક વાતનું ધ્યાન રાખજો કે આ શેઢા હારું તન હકપણ ન તૂટે. ચાલો હવે તમારે મારા વેવાય તો છો, જે હોય છેલ્લા રામ રામ. બાકી મેં જે શબ્દ બોલ્યો છું ને એના ઉપર વિચાર કરી લેજો એકવાર. મને ધમકી આપે છે. અરે કેશવભાઈ,
કઈ બાજુ જાવ છો? હું મારા ઘેર જાઉં છું. હા, મારા ભાઈ વાડીએ ગયા હતા ને, તો જરૂરથી ગોવિંદ કાકા અરે મગજમારી કરીને જ આવ્યા છે. કેશવભાઈ, તમે જે કાંઈ નિર્ણય લ્યો ને એ સમજી વિચારીને લેજો. આ તો આપણે બે હારે ભણતા ને એટલે કહું છું. હા, મધુ જેવી સોડી છે ને એવી તમે દીવો લઈને ગોતવા જાઓ ને તોય નહીં મળે. બસારી બહુ હારી છે. એ હારી છે, પણ એના બાપા અને એનો ભાઈ એ બંને કેટલા નપાવર છે ને એની તને ખબર જ હશે. હા કેશવભાઈ, જાણું છું. મારું હક પણ ગોપાલ સાથે થયું છે ને એટલે મને હંધી ખબર છે. પણ આ બધામાં મધુનો શું વાંક છે? વાંક એનો કાંઈ નથી. વાંક એના બાપાનો એનો ભાઈનો છે. એ લોકો સમજતા નથી તો અમે શું કરીએ? આ કેટલી વાર સમાધાન કર્યું. સમાધાનમાં જ્યારે બેહીએ ત્યારે એ લોકો હવે નહીં થાય, હવે નહીં થાય, અને પછીથી કબજો જમાવીને બેહી જાય કે આ શેઠો અમારો છે. પણ ભાઈ, ઈ નમતું ન મૂકે તમે મૂકી દો ને. અમે શું કામ મૂકીએ? અમારી હકની છે, તું થોડા જવા દઈએ એમ. કેશવભાઈ, આ બે પરિવારમાં છે ને બિચારી મધુ હલવાઈ છે. અરે એ લોકોને વિચારવું જોઈએ કે એની સોડીની જિંદગી બગાડે છે તો એને નમતું મૂકવું જોઈએ ને. આ તો એ લોકોને નમતું મૂકવું જ નથી ને. હવે આમાં તો હું બીજું શું કહું તમને? આ તો હું તમને ખાલી સમજાવવા આવી હતી કે તમે બીજું નહીં તો કાંઈ નહીં, પણ મધુનું વિચારજો. મધુનું મેં હંધુય વિચારી લીધું છે, અને એનો સ્વભાવ તો બહુ સારો છે. બસ આ એક વાર આ લોકો માની જાય ને અને આ માથાકૂટ મૂકે ને તો સારું. બાકી છે ને કઈ નવું થવાનું લાગે છે. ના ના કેશવભાઈ, તમે એવું કાંઈ ના કરતા. હું ગોપાલને સમજાવી. તમે સમજાવો તો વધારે સારું. આ કદાચ ને તમારી વાત માની લે, અમારી તો માનતો નથી. હા, હું કહી એને. હા, જરૂરથી કહેજો. અને એમ પણ કહેજો કે આ કેશવ પણ છે ને એ નમતું નહીં મૂકે, એટલે તમે સમજી જાઓ. હા કેશવભાઈ, મન મળશે ને એટલે હું સમજાઈ દઈ. હા, આ મારા હાળાની તું થનાર ઘરવાળી છો ને તો તને હું વધુ કઈ નથી કહેતો, પણ એટલું જરૂર કહું છું કે આ ગોપાલના નામનો જો સુડલો તારે પહેરવો હોય ને તો એને એટલું સમજાવી દેજે. અને નો સમજે ને તો એને કહેજે કે જાત તો હુવે, આ કેશવ ક્યારે ત્રાટકે ને એનું નક્કી નહીં. ગોપી, હું ક્યારની જોઉં છું. શું થયું છે તને? કેમ આમ ઉદાસ છો? હું કહું તને, આ ગોપાલ ને કેશવ બેમાંથી એકેય સમજવા તૈયાર નથી. આ મુઠ્ઠી પર શેઠાની બાબતમાં છે ને આ કેવો ઝઘડો આદરીને બેઠા છે. હાશી વાત છે. આ સમજી જાય ને તો સારું છે. હવે તો આ મારો ધણી એને નથી સમજવું ને મારા હારા એ સમજવા તૈયાર નથી. એ નથી વિચારતા કે આ શેઠાની બાબતમાં પોતાની બેનનું ઘર તૂટે છે. પણ કેમ આવું કરે છે ઈ? હું તને ઈ પૂછું છું. તને એટલી નથી ખબર? હું એટલી નથી ખબર. કહું તો શું, આ શેઠાની બાબતમાં બાધે છે અને આજકાલનું નહીં વર્ષોથી હાયલું આવ્યું છે. તારે બેને સમજાવાય ને કે એકને જાતું કરવું જ પડશે, કે બેને તો મળી નથી જવાનું. હા, હું બોલું અને એ લોકો માની જાય એમ ખબર ને તરત એમ કે તમારે આવું બાયું માણે વચ્ચે નહીં બોલવાનું. હા, ઈ વાતે હાશી તારી. કાઈ નહીં, જવા દે. જે થયું ઈ હું જવા દે. થવાનું છે ઈ થઈને જ રહેશે. તું ગમે ઈ કરીશ. તો હું તો કેટલું બોલું છું, પણ આ ભગવાને ખબર નહીં બુદ્ધિ ક્યાં નાખી દીધી છે. કઈ હળ હુજાડે ને તો સમજાય. આ ભગવાને કોઈને શેઠોક જમીન કઈ આપ્યું જ ન હોત ને તો સારું હતું. બાંધવાનું જ ન થાત. સાચી વાત છે. પણ હવે થઈ ગયું ઈ થઈ ગયું, અને હવે કાળ આવતા સુધરી જાય ને તો સારું કહેવાય. નહીં તો આમ નામ છે ને બધાને હક પણ તૂટી જાહે. હે ભગવાન, આ હું થવા બેઠું છે હવે. તઈ હું એમને છે ને પોતાની બેન નથી વાલી, આ શેઠો વધારે વાલો છે. હે કઈ ને હેઠું નથી મૂકવું. માન મર્યાદા એકબીજાની હેઠી થઈ જાય ને એમાં. અરે તને ખબર છે આ શેઠા હાટું થઈ તો બે હગા પાયો હોય ને ઈ નોખા પડી જાય છે. હગા ભાઈ ની ક્યાં કરે છો?
હા તો ભાઈ બેન એકબીજાના દુશ્મન થઈને બેઠા છે. હારું હાલ, મારે કામ છે. હારું, બળતરા ન કરતી ખોટી. હા, થઈ જાહે જે થવાનું હશે ઈ. આ બિચારીકને હું સમજવાનું, કોઈ સમજે એમ નથી. બધા નકરો બસ આ મારો શેઠો છે, મારો શેઠો છે, બધાને ભેગું જ કરી લેવું. હું થયું, હું બબડે છે? લે આય ભાઈ મંજુ, તને કઈ ખબર છે? આ મધીના બાપા અને એના ભાઈ કેવા છે તને ખબર છે? આ શેડા હાટું થઈને હક પણ તોડી નાખશે એવું લાગે છે મને. તારી વાત તો હાચી હો, એનું કઈ નક્કી ન કહેવાય. માણસ છે ને દીકરીના હક પણ હાટું થઈને ઘર બાર વેચી નાખે છે, અને આ એક શેડા હાટું થઈને હક પણ તોડી નાખશે. મને એવું લાગે છે મૂર્ખ છે, હાવ મૂર્ખ. એ જ ને, હવે કઈ સમજ નહીં પડતી કે શું થશે હવે. કેવા મૂર્ખ છે હાવ એટલે હાવ. આ દીકરી હાટું થઈને આટલું નથી કરી શકતા. તને તો ખબર જ છે ને કે આ સમાજમાં લગભગ ઘણાયને દીકરી તો ગમતી જ નથી. તો પછી દીકરી માટે આટલું બધું કામ શું કામ કરે? ઈ તો મંજુ હારું કહેવાય કે દીકરીઓ બાપની મિલકતોમાં ભાગ નથી માંગતી. જો દીકરીઓ ભાગ માંગતી હોત ને તો આ બધાના મોઢા ફાટ્યા રહેત. એ જ ને, આપણે તો કાંઈ કરી શકતા નથી ને, એટલે જીવ બાળવાનો રહેશે ખાલી આ બધું જોઈ જોઈને. એ જ, આપણે તો ખાલી જીવ જ બાળવાનો રહ્યો ને, આપણી વ્યથા થોડી કોઈ સમજવાનું છે. આ લોકોને તો પોતપોતાનું જ દેખાય. હા તો આ શેઠા હાટું થઈને હગાઈ તૂટશે ને તો મારો જીવ તો એવો બળશે ને. એ બિચારીની હાલત કેવી હશે અત્યારે આવું બધું જોઈને? તો એક તો હગાઈ બધાની માંડ માંડ થાય છે, અને આમાં આ લોકોની એટલી નહીં ખબર પડતી હોય. આ લોકોને હપ્પણ તોડવું હવે કાંઈ નવાઈ નથી રહી. આ લોકો તોડી નાખે, શેડા માટે આવું કરતા હોય તો પછી એમને કોઈ ફરક ન પડે. રમત થઈ ગઈ છે એક રમત બધા માટે તો. અને અત્યારના જમાનામાં આ પુરુષો છે ને પોતાના અહંકારમાં ને અહંકારમાં સંબંધો ખોઈ નાખે છે, અને સ્ત્રીને મૂંગા મોઢે બધું જોયા રાખવાનું બસ. એમનો અહંકાર જ એક દિવસ છે ને એમને તોડી નાખવાનું છે, જોઈ લો. હા, ઈ તો ઈ જ થાય છે ને, બહુ પાવર હોય ને હેઠો બેહી જ જાય છે. હારું હાલ, હવે કેટલી બળતરા કરશું, ઘણા કામ છે મારે તો પતાવું. હું આમ ઘરે જાઉં છું. હાલ તો. તારે આવું. શું થયું? તમે વાડી ગયા તા તા ગોવિંદભાઈ ભેગા થયા તા કે નહીં? કઈ વાત થઈ? કઈ થયું? હા, મળ્યો એને, વાત કરી. ગોવિંદભાઈ તો મને એમ કે હું આ ખેતરના શેઢામાં કોઈને પગ નહીં મૂકવા દઉં. એકનો બે જ થતો નથી. તો આ ખોટું કહેવાય ને, એ લોકોની અવળ સંડાઈ કહેવાય. આ ખોટી દાદાગીરી કરે છે. ગોવિંદભાઈ ભલે ને અવળ ચંડાઈ કરે, પણ ભાઈ આપણે નમતું લેવાનું નથી. તું તારે ખેતર ખેડજે, હું જોઉં છું ઈ ડોહો કેમ તને અટકાવે છે. અરે તમે આ વાતનો નિવેડો લાવો ને હામ હામે બેહીને. જો આમને આમ હાલશે ને તો આ સંબંધ બગડશે. તમે બે ભાઈઓ આમ જોશમાં આવીને આ ભૂલ કરશો ને તો આનું પરિણામ કઈક નવું આવશે. તમે ઈ ભૂલી ગયા છો કે આપણા કેશવભાઈ નું હક પણ એની દીકરી હારે કર્યું છે. રાધા, હક પણ તૂટવાની બીકે કઈ વીઘો જમીન ને વટ બધું જાતું ન કરાય. કાલે તો એક વીઘો જાતી કરશો ને તો બીજા 2 વીઘાની લાલચ જાગશે ને. અરે તમે સમજતા કા નથી? આ વાત ફૂટીને વેલે ચડે ને ઈ પેલા તમે ને ગોવિંદભાઈ હામ હામે બેહીને આ વાતનો નિવેડો લાવી દ્યો. હામ હામે ડાસિયા ભરે વડકા ભરે કાઈ નહીં થાય. કેમ આ બધાના મોડા એરંડ્યું પીધું હોય એવું કેમ લાગે છે? જુઓ ને બેન, આ ગોવિંદ ડોહો તમારા ભાઈને હક નથી લેવા દેતો. ભાઈ, અમારા ભાભી કે ઈ વાત હાસી છે? અને જો ઈ વાત હાસી હોય તો ભગવાને તમને હાથ નથી દીધા? બેન, તારા ભાઈને હાથ તો બબ્બે છે અને બળદાર બાવળા છે, પણ અમે લાચાર છીએ. આ તારા ભાઈ કેશવનું હક પણ એ ઘરે કર્યું છે.
હા બેન, આ ભાઈ છે ને એ મને ખાલી છૂટી નથી આપતા, બાકી તો એ ડોહાના મેં ક્યારના એક ધોકા ભેગા રામ રામ કરી નાખ્યા હોય. હા ભાઈ, મને એમ જ લાગે છે કે છેલ્લે તો છે ને આપણે એ જ કરવું પડશે. પછી ભલે ને આપણે શેડા માટે સગપણ તોડવું પડે. હા બેન, હવે જો એ ડોહો મારી સામે આવ્યો છે ને તો એના રામ રમાડતા મને વાર નહીં લાગે. બેન, તમે આ શું કરો છો? અરે હું કામ તમારા ભાઈઓને ઉશ્કેરો છો? અરે કેશવભાઈ નું ઘર તૂટતા વાર નહીં લાગે. પણ ભાભી મને એમ કહો કે આવી દાદાગીરી ચાલે? હા, હળહળતું જુઠ્ઠાણું ચલાવે છે અને આપણે આપણા જ શેડામાં ખેતી નહીં કરવાની, એવું ક્યાંથી બને? અરે 1 વીઘામાં ક્યાં લંકા લૂંટાઈ જવાની છે બેન? જાતું કરે ને એનું કોઈ દી કાઈ નથી જાતું. અરે પણ એ તો એવું સમજતા હશે ને કે મારા બે ભાઈઓમાં બળ નહીં હોય એટલે લડવા નથી આવતા. વાત 1 વીઘા જમીનની નથી, વાત અમારા સમાન અને અમારી ઇજ્જતની છે. સંબંધ સામે નહીં જોવાનું? સંબંધ એને પણ જોવાનો કે નહીં? ભાભી, સંબંધ સામે જોવાનું એટલે આપણે કેશવના સગપણની બીકે ને બીકે આપણી ન્યાયની વસ્તુ તો જતી ન કરાય ને. તમે લોકો સમજતા કેમ નથી? ભાભી, તમે સમજો જરા. હવે સંબંધ અને જમીન બે એક ત્રાજવે નહીં તોલાય. કાં તો સંબંધ રહે ને કાં તો જમીન રહે. તમે સમજવાની કોશિશ કાં નથી કરતા? મને ખબર છે અત્યારે હું તમને ત્રણેય ભાઈ બહેન ને કડવી જેવી લાગુ છું, પણ હું સંબંધ હાટું થઈને કહું છું. અરે ગામમાં આપણી આબરૂ છે, આવી રીતના ધીંગાણા કરીએ ને હારું ન લાગે. એક શેઢા હાટું થઈને પિંગાળા કરવાનું મન કોઈને ન થતું હોય, અને આ શેઢાની વાત નથી ભાભી, આ તો છે ને હકની વાત છે. અને આ જો હુકમી જે ખોટી ચલવે છે ને એ તો ક્યારેય ન સહન કરાય. હવે નહીં થાય બેન સહન, જરાય સહન નહીં થાય. બહુ સહન કરી લીધું. અરે હોય ત્યારે આપણે સમાધાન પર બેસતા હતા, પણ હવે નહીં. હવે તો એને બતાવવું જ પડશે કે અમે કોણ છીએ. કેશવભાઈ સમજો તો હારું છે. હવે મહેરબાની કરીને હવે તમે છે ને ઘરના કામકાજ સંભાળજો, અમને સલાહ અને શિખામણ નહીં આપતા. આ વાત હવે 1 વીઘા જમીનની નથી રહી, હવે અમારા બે ભાઈના અહમ અને સમાનની વાત છે, વટની વાત છે. અને એ વટને ખાતર કદાચ માથા વધેરાઈ જાય ને તો પણ અમને મંજૂર છે. અરે પણ મારી વાત તો સાંભળો તમે. તો કેશવભાઈ, બેન તમે તો સમજાવો, તમે હું કામ ઉશ્કેરો છો? તમને આ બે ભાઈના સ્વભાવની ખબર નથી? અરે કાલ હવારે તલવારો ઉડશે, માથા વધારાઈ જાહે, ખબર છે એની તમને? ભાભી, તમે શાંત થઈ જાઓ. હા, મોટા ભાઈ જે કરી રહ્યા છે ને આમ તો હકની લડાઈ માટે જ કરી રહ્યા, એટલે તમે ન બોલો ને એમાં શાંતિ છે. બરાબર, તમે તમારું કામ સંભાળો. બે ભાઈઓ જે કરી રહ્યા છે ને એ કરવા દો. કાકા, આ હું તમે રમત આદરી છે તો તમે આટલું જાતું નથી કરી શકતા? અરે હું જાતું હું કામે કરું? હું મારા હકનું તો કાંઈ જવા જ નહીં દઉં. જે પરિણામ આવું એ આવે. કાકા, તમને દીકરી નથી આપી ને એટલે તમે દીકરીનું દુઃખ નહીં સમજી શકો. હા, અરે દીકરીનું દુઃખ તો બધાને ખબર પડે, પણ કાંઈ કોઈ અન્યાય કરવા આવે તો એને જાતું કરી દેવાનું. ઈ તો તમને ભગવાને દીકરી આપી હોત ને તો ખબર પડત. દીકરી નથી ને એટલે તમે આવું કરો છો. દીકરી નથી પણ એક બાપ તો શું ને. પણ એવું તો શું બગાડી નાખ્યું છે તો તમે આટલું પણ જતું નથી કરી શકતા? પણ જતું જ કરો, જતું કરો. હું કામે જતું કરું? મારું છે એ જતું કરી દઉં. મેં કોઈનું પચાવી પાડ્યું હોય તો હું જતું કરી દઉં. પણ તમારે એટલું સમજવું તો જોવે ને કે એ તમને દીકરી આપી છે તો થોડુંક જવા દેવાય. એમાં ક્યાં ન્યા આપણે નીચી જાતના થઈ જવાના? પણ તમે સમજાવવા નીકળ્યા હોય તો એને સમજાવો ને. ઈ હું કામે મારું પડાવી લેવા માંગે છે? દીકરી આપી છે તો દીકરીને દાયજામાં આપી જો ને એને કે. અને એ તમને દીકરી આપી તો એના બાપાની જમીન છે નહીં, ગમે ત્યારે દીકરીના ભાગમાં જ આવવાની છે ને, તો હું કામ ને તમે અત્યારથી આવું કરો છો? જ ને. તમે બી મને સમજાવો છો
તો એને કેમ નથી કહેતા કે ભાઈ થોડી ઘણી જમીન એના ઘરમાં રહે તો તમારી દીકરીને જ ખાવાની છે ને? પણ કાકા એમાં એનો વાંક નથી, એ બરાબર જ છે. તમારે સમજવું જોવે કે દીકરી આપે છે તો હમણાં હું થોડુંક ઢીલું મોકલાવ, એ સામેથી જમીન દીકરીના નામે કરશે તો બધું પછી તમારા દીકરાનું જ છે ને. એ સામેથી જમીન કરવાના છે, તને ખબર છે? હા, તે સોડીના નામે જમીન તો આવશે જ તે ને. આપણામાં તને ખબર છે ને કે સોડીનો ભાગ કોઈ દી નીકળતો નથી જમીનમાં, તો અટાણે એને દાયજામાં આપી એમ સમજી અને એ જમીન જાતી કરવી જોઈએ. હું તો એમ કઉ છું. તમે સાતું કરો છો તો એ ક્યાંથી સાતું કરવાના? હવે તમારે છોકરી હોત, તમે એને પવણાવત તો તમારે જમીન ન આપવી પડે. એ સોડી, તને કઈ ખબર પડે? કોઈ દી દીકરાનો બાપ એના વેવાઈને જમીન આપે કે દાખલો સાંભળ્યો છે? દીકરીનો બાપ હોય ને એ દીકરીને જેટલું આપે એટલું ઓછું કહેવાય. હવે આ જમીનનો કટકો આપી દે તો એને પુણ્ય થાય, દીકરીને દાન કર્યું હોય તો. તમે સાતું કરી દો ને તો તમને પૂન થાય ને. તમને દીકરી જોઈએ છે કે જમીન જોઈએ છે? અરે દીપડાને નિરણ નો ખવડાવાય, ગાયને ખવડાવાય તો પુણ્ય થાય, દીપડાને ખવડાવે પુણ્ય ન થાય. મન નથી લાગતું કાકા સમજે એમ. એ બાયટા પાર કરશે જમીન હાટું થઈને. જો વ્યવહાર બારી વાત હું કાંઈ સ્વીકારી નહીં. જે વ્યવહારની વાત લઈને તમે નહીં, નાનું છોકરું આવે ને તોય હું સમજી જાય, પણ વ્યવહાર બારું કાંઈ નહીં કરવું. ઈ તમે જમીન હાટું આ શેઠા હાટું બાંધશો ને તો ઈ દીકરી નહીં આપે, તમારા છોકરો ને વાંઢો રહી જાય. અરે મારા દીકરાને વરાવવો હોય ને તો 70 માર્ગ આવ્યો તો એવી કઈ મને બીક નહીં દેતા કે તમારો વ્યવહાર તૂટી જાય કે દીકરી નહીં દેની ધમકી મન નહીં દેતા. કાકા જમીન નું રહ્યું તો તમે બધા હાથે આવી રીતે જમીન ના બાંધવા માટે રહેશો? હું કોની અરે બાજુ ગામમાં કઈ દાખલો હોય તો મને લાય. અને અમે તમને ધમકી નથી આપતા, આવું વેમમાં ન ફરવું. મારા દીકરાના 70 માગા આવે તો થઈ જાય. આ કરોડપતિના છોકરા એમનેમ રહી ગયા છે, ખબર છે ને? જો છોડ્યું તમને બેને હાચી વાત કહી દઉં ને તો તમને બેને વ્યવહારિક ભાન નથી કાંઈ. તમને કાંઈ ખબર નથી પડતી કે દીકરાનો બાપ દાન કરે કે દીકરીનો બાપ દાન કરે. અમને છે ને બોલવા દે, તું મને બોલવા દે. અમને બધી ભાન પડે છે કે કોના બાપ દાન કરે કોના ન કરે, એટલે તમને સમજાય છીએ કે જમીનના ટુકડા હાટું હું કામ વ્યવહાર બગાડો છો. સાચું કરો. છોડ્યું તમારું શીરામાં ખબર વધારે થઈ ગયું છે કે પેટમાં ખાધેલું પચતું નથી, તમારી પાસે પસાવા આવી ગયું છો. પસાવા નથી આવ્યા, તમને સમજાવવા આવ્યા છીએ. સમજો તો તમારે હારા માટે, નકર અમારે હું હે ને બહુ સમજાય. લે હવે કઈ સમજણ બાકી રીસ્તા પાસે હવે કઈ સમજાવવા તમારા કેળા સડો વાહ દીકરી પીડા સમજાવવા. આવન સમજાવાય નહીં હો. આ શું કહેતી હતી તું? રહેવા દે. આપણે હું બાયતા કરશો જમીન હાટું? સમજાવવા નીકળ્યું, ખબર કઈ પડે ને ખાલી ખોટી કરવા નીકળી પડે. હા પાછો ફરી જા કેશવ, આ જમીન મારા બાપની છે. પાછો તો તું વળી જા ગોપાલ. આ જમીન છે ને લખાણ પ્રમાણે અમારી છે. મારા બાપ દાદા વખતની આ હેઠાની જમીન અમે જ ખેડતા આવ્યા છીએ, એટલે કાયદેસર જોઈ ને ભાઈ, તો આ જમીન અમારા હકની છે. સીધી રીતે નીકળી જાય અહીંયાથી બહાર. એટલે તું મને ધમકી આપે છે? હે, દાટી મારે છે? હા, હું તને ધમકી આપું છું. સીધી રીતે બહાર નીકળી જા, નકર તું શું કરી લઈશ? હા બોલ. કાટિયા ભાંગી નાખીશ તારા. સાલા ધમકી આપે છે મને, તો આજ તો હું એ જોઈ લઉં કે તારામાં કેટલું જોર છે. મને જોવું છે, બતાવ તારું જોર. ગોપાલ, હું કરશો આ તું? કેશવ તારા થનાર બનાવી છે, તું એની ઉપર લાકડી ઉપાડશો? તો સમજાવી દે તારા થનાર ધણીને કે મારા હેઠે પગ નો મૂકે. પર એનું ટીમ તાળતા મને વાર નહીં લાગે. એમ જો હું જોવે છે પાછું. કેશવ, મારી વાત સાંભળો. આ હું અજીરો માંડ્યો છે, હરેક મુઠ્ઠી ધૂળ હાટું આટલું બાંધો છો બે? હજી મેં નહીં, તારા બાપાએ ખડક્યો છે.
અને ખોટી દાદાગીરી કરે છે તારો ભાઈ અને તારા બાપા. કારણ કે કાયદેસર રીતે આ દસ્તાવેજમાં જમીન અમારા નામે બોલે છે. તો પછી હું કામ આ લોકો આ જમીન હાટું થઈને અમારી યારે માથાકૂટ કરે છે? તો પછી એક કામ કરો ને, જો આ વાતનો નિવારો જ કરવો હોય ને તો બધા એકવાર હામામાં બેહી જાવ, કરી લે વાત. આ 10 વર્ષમાં 10 વખત હામા હમી બેહીને વાતો કરી, ત્યારે તો તારા બાપા માની જાય છે. અને પછી પાછા એના ખેલ ચાલુ, દાદાગીરી ચાલુ. કેશવ, મારી વાત સમજો. આમને આમ જો આપણા બે ઘર વચ્ચે ઝઘડા હાલશે ને તો આપણા બેનું હક પણ તૂટી જાય. એ હંધુય તારા બાપને જઈને સમજાવ. જો સંબંધ રાખવો હોય ને તો અમારી હળી કરવાનું રહેવા દે, નહીં તો પછી હારા વાત નહીં રહી. એટલે તમે તમારી અર્થ તો નહીં જ મૂકો ને. હું કામ મૂકું? હા, અમે હાસા છીએ અને ખોટા તો તારો ભાઈ અને તારો બાપ છે. મધુ, સમજાવી દેજે તારા બાપાને અને તારા ભાઈને. એનું પરિણામ સારું નહીં આવે. અને હવે હું જાઉં છું, પછી મળે તને. કેશવ, આ ગામ દાંત કાઢશે, વાતું કરશે કે એક હેઠા હાટું થઈને હક પણ તોડી નાખ્યા. તમે મારી વાત કેમ નથી સમજતા? પણ જ્યારે વાત વટે જાય છે ને ત્યારે સેઢા હારું થઈને માથા વધેરતા વાર નથી લાગતી. કેશવ, તમારી હંધી વાત સાચી છે. હું એમ નથી કહેતી કે તમે ખોટા છો, પણ આમાં મારો શું વાંક? એટલો જ ને કે હું એની બેન છું, ગોપાલની બેન છું, બીજું કાંઈ નહીં ને. આમ તો તું એ ઘરની દીકરી જ રહીશ. અને જો મારા ઘરનું પાણી ભરવું હોય ને તો પછી સમજાઈ દેજે તારા ભાઈને, આ રાખડી બાંધવા માટે લાયક નહીં રહીએ. બસ હવે, હાથ ખરાબ હોય ને તો એ મારો માજેણો ભાઈ છે. થોડું બોલવામાં ધ્યાન તો રાખો. હા જોયું ને તારો ભાઈ શું કરતો હતો? હે, તમે કઈ ઓછા નથી. બે હામે હરખા થાવશો અને લોઢાથી લોઢું ભટકાય ને તો આવું જ થાય. એકને નમતું મૂકવું જ પડે, કાં તો તમારે અને કાં તો એને. હું નમતું નહીં મૂકું. નમતું મૂકશે તારો ભાઈ અને તારા બાપા. તમારા બેયની વચ્ચે છે ને હું હોડી વચ્ચે હોપારી થાવ છું, હું હેરાન થાવ છું. એને તમને કાંઈ નથી પડી ને. એ લોકોએ સમજવું જોઈએ ને. તો પછી કે અમારી છોડીને કાલ સવારે એ ઘરમાં જવાનું છે, આપણે એ લોકો હારે કેમ સંબંધ રાખવા એને નહીં જોવાનું. તો આપણે સમજાય કે એ ઘરમાં આપણી બાયડી છે, 6 મહિના વાળા પછી અહીંયા આવવાની છે. પણ ના, તમે એ કઈ નમતું મૂકો એમ તો સો જ નહીં. હા, હું જરાય નમતું નહીં મૂકું. અને યાદ રાખજે, હવે પછી જો તારા ભાઈએ મારો માર્ગ રોક્યો છે ને તો પછી હારા વાત નહીં રહે. મારી વાત, એ ભગવાન, હાથ પેઢીના દુશ્મન છે આ બે તો. મધુબેન, શું થયું છે? આ મોઢું ચડાઈને ક્યાં જાવ છો? ગોપી, તને તો ખબર છે ને આ જમીનના ડખા. હું કંટાળી ગઈ છું. નથી કેશવ સમજતા કે નથી ગોપાલ સમજતો. મારે શું કરવું? માર છે ને તમને કેટલાય દિવસથી કેવું તું કે આ તમારો ભાઈ છે ને એને જરીક સમજાવો. આમને આમ તો છે ને તમારો શક પણ તૂટી જાહે. બેન, મને એ જ વાતની બીક છે કે મારું હક પણ તૂટી જાય. પણ મારા બાપુને મારો ભાઈ સમજવા રાજી જ નથી ને. મને તો એમ નથી સમજાતું કે એ લોકો જો એકવાર માની જાય ને તો તમારું શક પણ બસી જાય અને ગામમાં છે ને ઇજ્જત રહી જાહે. નહીં તો આ શક પણ તૂટી ગયું તો કેવી વાતો કરશે ગામમાં? મને હંધી ખબર છે બેન, પણ હું શું કરું? એ કે મારી વાત માનવા રાજી જ નથી. અટાણ સુધી કેશવે નમતું જોઈખું છે, પણ આજ તો એ કહીને ગયા છે કે હવે ગોપાલ આવું કરશે ને તો હવે એ નમતું નહીં જોખે. પણ આજકાલનું થોડી છે, કેટલાય વર્ષોથી હાયલું આવ્યું છે અને હજુ સુધી છે ને આનું સમાધાન નથી થયું. એનું સમાધાન તો તય થાય ને. છે બે માંથી એક નમતું મૂકે, પણ નહીં. એક શેર છે તો બીજું સવા શેર છે. શું કરવાનું? હા, હું માનું છું કે આ તારો ભાઈ છે ને એ ખોટો છે, પણ આપણે શું કરી શકીએ? આમાં તો હું કાંઈ ન બોલી શકું. ગોપી, તું હું કામ ન બોલી શકે? તું મારા ખાતર એકવાર વાત તો કરીને જો. બની શકે કે તારી વાત માની લે. જો મધુ, મારા સમજાવવાથી તારો ભાઈ સમજી જતો હોત ને તો મેં સમજાઈ દીધું હોત.
પણ એ તો છે ને એકનો બે થવા માટે તૈયાર નથી. હાવ ખોટો છે મારો ભાઈ. ખબર છે કે એનો જ વાંક છે, પણ તોય એને કે સવારે બાંધવું છે, લપ કરવી છે. અને આમાં હું શું કરી શકું? મારે ગોપાલને કઈ કહેવાય નહીં ને. ગોપી, તું કાંઈ ન બોલતી, નકર મારું હક પણ તૂટશે ને એ પેલા તારું હક પણ તૂટી જાય. અરે ગોપાલને તો બુદ્ધિ જેવો સાંટો જ નથી. મેં એમને છે ને 2-3 વાર કહેવાની કોશિશ કરી હતી, પણ એમને તો છે ને મને હાવ એવું કહી દીધું કે આ વિષયમાં તું બોલી છો ને તો આપણું શક પણ તૂટી જાય, એટલું યાદ રાખજે. ઈ લોકોને આપણા કરતા એનો હેઠો વધારે છે, મુઠ્ઠી એક ધૂળ વધારે છે, એટલે આપણું કોઈ દી નહીં માને. કોણ જાણે આનો અંત હું આવા થયો છે. આ એક મુઠ્ઠીભેર ધૂળ આપી દે તો હું થઈ જવાનું છે, એટલું નથી જોતા કે આ બેનનું હક પણ નહીં તૂટે એના લીધે. ઈ જોયું હોત ને તો આ લપ આટલી લાંબી હાઈલી જ ન હોત, કેદુનો નિવાડો આવી ગયો હોત. મૂકી બધું, મારું તો મગજ કામ નથી કરતું કે હું કરવું હવે. તમે છે ને શાંતિ રાખો, આ ભગવાન છે ને એ હવારાવાના કરશે. હા, હવે તો ઠાકર કરે ને એ જ ખરી છે. ગોપી, આમ તો તું મારી થનાર ભાભી છો, પણ હું તને મારી બેન જેવી માનું છું, એટલે મન મૂકીને તારી હારે બધી વાત કરી શકું છું. હા, હું તમારું દુઃખ સમજી શકું છું, પણ હવે આમાં આપણે કાંઈ ન બોલી શકીએ. જે થાય ને એ જોયા કરવાનું છે. સારું, હું વાડીએ જાઉં છું. અરે આવું છે? હા, હું આવશું ફેરી. હાલો. એક મિનિટ ગોપી, કઈ બાજુ? ઘેરે જાઉં છું. એ બધું મુઈ આ તે મધુને વાત કરી કે નહીં? હા, મધુબેન હારે વાત થઈ મારી. એને મને કીધું કે એના બાપા કે ભાઈ બે માંથી એકે માને એમ નથી. આ શેઢા હાટું છે ને હક પણ તોડી નાખશે એવું લાગે છે મને તો. હા ઓ, મને એવું લાગે છે. આ જમીને તો બહુ કરી નહીં તમારી? તઈ હું ને હવે ને જમીન છે કેટલી, એક મુઠ્ઠી પર શેઢો છે, એમાંય તો એટલું બાંધે છે. અને આજકાલનો ઝઘડો નથી હાલતો આવ્યો, વર્ષોથી હાયલો આવ્યો છે. હવે શું કરવાનું? હું કરવાનું હું બે માંથી એકે સમજવા તૈયાર નથી. નથી કેશો સમજતો કે નહીં ગોપાલ? આ નથી, આ બે માંથી એક કોઈ નથી સમજતા નહીં. તઈ હું ને મને તો એમ નથી સમજાતું કે આને છે ને એના બેનની નથી પડી. તો જોજે હોય એલી, આમાં ને આમાં હક પણ ન તૂટી જાય. હા, તૂટી જ જવાનું છે. આજે કે કાલ નો મહિના ને એટલે એનું તો હક પણ તૂટશે, હારું હાર મારું તૂટશે. ઈ જ ને, આ લોકોને જમીન વાલી છે કે હક પણ કઈ ખબર નથી પડતી. જમીન જ વાલી છે, જમીન. એના લીધે તો આટલો ઝઘડો આટલા વર્ષોથી બંધ નથી કર્યો આ લોકોએ. તો હા, જમીન જ વાલી છે. જમીન વાલી ન હોત તો બેનનું હક પણ કરી નાખત ને, આપી દે જમાઈને જમીન. પણ ના, કોઈના દિલ મોટા નથી આ જમાનામાં. પણ આટલી જમીન હાટું થઈને એ જ ને, આવું કરવાનું. એ જમીન છે ને એ છાતીએ બાંધીને લઈ જવાના છે એટલા. હા છે ને, જમીનની વાત નથી. હા તો એકબીજાના માન ઉપર વાત આવી ગઈ છે ને એટલે વાત એઠી નથી મૂકતા. હે ભગવાન, આ હું થવા બેઠું છે ને કાઈ ખબર નથી પડતી. અરે બાપ દાદા વખતથી આ ઝઘડો હાલતો આવ્યો છે, હજુય નથી સમજતા. એને એટલી નહીં ખબર પડતી હોય કે ગામમાં બધા વાતું કરે છે તો બધું મૂકી દઈએ. ઘરમાં ને ઘરમાં પણ તમારે તો બધું. અરે મેં તો કેટલું સમજાયું, પણ કોણ સમજે? બિચારી મધુ આમાં શું કરે? એક સાઈડ એનો ધણી અને એક સાઈડ એનો ભાઈ. પક્ષ લે તોય કોનો લે? હા, તારે એમ જ થયું ને, તારી હગાઈ થવાની જ છે. નથી કોઈ સમજે એમ. મારે તો મધુને કઈ ન કહેવાય, ગમે એમ તો મારી નણંદબા કહેવાય ને. હા, ની તને કઈ ન કહીએ કે બધું હરખું છે, કોઈને કઈ કહેવા જેવું જ નથી. હવે એમાં શું ઉકેલ આવે તને ખબર છે? આ જમીને પડતી મૂકે ને તો હરખું થાય. હા, ના, એ તો આજે પડતી નહીં મૂકે ને કાલે પડતી નહીં મૂકે. કોઈ નમતું રહેવા તૈયાર જ નથી તો ક્યાંથી થાય? પણ તું છે ને સમજાવજે, સમજે તો ઠીક છે, બાકી જઈએ આપણે. હા, હવે તો મને નથી લાગતું મારા સમજાવવાથી સમજે. હવે તો ઈશ્વર કરે ને એ હાસું, અને મને તો એ નથી સમજાતું ભગવાને હું કામ કરવા દે છે. ભગવાન બધું હારું જ કરશે, તમારા સગપણે થઈ જશે. તમે થોડીક ધીરજ રાખો. હા, તો હાલો હવે હારે જઈએ, અમે થોડીક વાત કરીને જોઈશું આ ઉકેલ આવે તો. હાલો તઈ. હાલ. હા, સમજાવીએ. બીજું તો હું એમાં તું ઉપાધિ ન કરતી હો.
બાપુ મારે તમારી હારે એક વાત કરવી છે. હા તો બોલ ને, હું વાત કરવી છે? બાપુ તમે અને મારા હારાયા હું માંડી છે એક હેડ હાટું બે બાંધો છો. જો આવું ને આવું રહે ને તો બે ઘરના હક પણ તૂટી જાય. અરે પણ તને ખબર નથી, એ છેડો છે ને આપણા ભાગમાં છે અને એ કે છે મારા ભાગમાં છે. પણ બાપુ દસ્તાવેજમાં તે ઈ હેડો છે ને ઈ મારા હારાના ભાગમાં જાય છે. ઈ જમીન એની છે. એટલે હવે તું લગ્ન પહેલા તારા હારેની બાજુ બોલે છો, એનું ઉપરાણું લેશો? બાપુ હું કોઈનો પક્ષ નથી ખેંચતી, હું તો સાચું છે ને એ જ બોલું છું. દસ્તાવેજના પુરાવા એમ કહે છે કે ઈ જમીન મારા હારા અને કેશવની છે, તમારી નથ. જો મધુ, આવી વાતની છે ને તને ખબર ન હોય, પણ અમે જંત્રી પ્રમાણે માફ કરાયું ને તો એ શેઢાની જમીન આપણામાં આવે છે અને મનસુખભાઈ ખોટે ખોટો મારી સામે લપ કરે છે. પણ બાપુ દસ્તાવેજના પુરાવામાં એ જમીન ઈ લોકોની છે. જો મારી વાત સાંભળો, તમે આ ખોટું કરો છો. જમીન તો તમારે એને દેવી જ પડશે. એટલે તું મને ધમકી આપે છે? હા, હું તમને ધમકી આપું છું. મારું સાચું ગળાવે મારું હારું છે અને મારા ઘર ઉપર જો કોઈ વાર કરશે ને તો હું એને વળતો જવાબ જરૂરથી દઈશ. પછી ઈ ભલે મારો બાપ હોય કે મારો ભાઈ હોય. કેમ બાપા, શું થયું છે? આમ ઉદાસ કાં ઉભા છો? અરે બેટા, વાત જ કાંઈક એવી છે. બોલો ને બાપા, શું વાત છે? શું થયું છે? અરે બેટા, હમણાં હું અહીંયા બેઠો હતો ને ત્યાં મધુ આવી અને મને ધમકી મારી કે આ વિવાદ વાળી જે શેઢાની જમીન છે ને એ મારા હારાને આપી દેવી જોઈએ તમારે. શું? હા, મધુડીએ તમને ધમકી મારી? હા બેટા, મધુએ મને ધમકી આપી છે અને કીધું છે કે એ જમીન મારા હારિયા વાળાની છે અને મારા હારિયા પક્ષે કોઈ આંગળી ઉઠાવશે ને તો એ હું નહીં સાચી લઉં. એટલે આ મધુડી હવે આપણી સામે પડશે એમ જ ને? દીકરા, હું તો હવે મૂંઝાઈ ગયો છું કે હવે હું કરશું. મધુડીને ભલે જે કરવો એ કરી લે બાપા, પણ આપણે એની સામે હવે નમતું ને જ જોખવાનું. હવે તો હું જોઉં છું કે આ મધુડી હું કરી લઈ છે. અરે પણ બેટા, તું ક્યાં જાય છે? બાપા તમે ઘરે કાંઈ બેહો, હું આ મધુડીને સમજાવીને આવું છું. અરે ના બેટા, તું અહીંયા બેસ અને એને બોલાવીને શાંતિથી વાત કર. મારે થોડુંક કામ છે ને તો હું જાઉં છું. બેસ. મધુ, એ મધુ, અહીંયા આવતો. હા ભાઈ બોલ ને, શું કામ બોલાવી મને? જો બધો, મારે તારી હારે છે ને થોડી વાત કરવી છે. હા તો બોલ ને, હું વાત કરવી છે? આ બાપા કહેતા હતા કે તું તારા હારિયાનું ઉપરાણું લે છે, હેડાની જમીન પાછી આપી દેવાની વાત કરે છે. હા, હું મારા હારિયાનું ઉપરાણું ખેંચું છું કારણ કે એ લોકો હાચા છે અને તમે બાપ દીકરો ખોટા છો. મધુડી, એટલે તું એમ કહેવા માંગે છે કે અમે બાપ દીકરો ખોટા છીએ એમ? હા હા, એક વાર નહીં, હાડી 17 વાર કહું છું. ઈ જમીન છે ને મારા હારાની છે, તમારી નથી. તમે ઈ સેઠો દબાવીને બેઠા છો બાપ દીકરો, એટલે હું કહીશ જ. અને ઈ લોકોનું ઉપરાણું ખેંચું છું કારણ કે ઈ હાચા છે. સાલી, ઈ ખાય છે અમારા ઘરનું અને ગાળા તારા હારિયાને ખાય છે. જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂકે છે. અરે થૂક તો તમે બાપ દીકરો ઉડાડો છો. એક 5 વેચ જમીન હાટું તમે તમારી બેનનો ભો બગાડવા બેઠા છો, ઘર ભાંગવા બેઠા છો. બહુ દાદે છે ને આ તને તારા હારાનું. તો પછી એક કામ કર, જા નીકળ, અટાણે ને અટાણે તારા હારિયામાં નીકળ. હા, ઘરમાં પાછી પગ નહીં મૂકતી, નીકળી જા અહીંયાથી. ભાઈ તું મને જાકારો આપે છે ને? ઠીક છે, જાઉં છું, પણ હવે આ ઘરમાં પગ મૂકે ને એ બીજી, આ નહીં. હા, તે જરૂરી નથી. એવી બેનનું કામ શું છે જેને પોતાના બાપની નો પડી હોય, પોતાના ભાઈની નો પડી હોય?
જાશો? હું મારા હારાના ઘરે જાઉં છું. એલી સોડી, તને ભાન છે કે નહીં? આમ લગ્ન પહેલા સાસરીએ ન જવાય. ગોપી, હું ને આંટો મારવા નથી જાતી. હું મારા બાપનું ઘર મૂકીને હર હંમેશ માટે મારા હારાના ઘરે જાઉં છું. હા, તું હું બોલે છો? હજુ તારે લગ્ન નથી, આમ ન જવાય સાસરીએ. ગોપી, તું મારી વાત કેમ નથી સમજતી? મધુ બેન, હજુ તમારા લગ્ન નથી. આમ ઘેર મૂકીને હર હંમેશ સાસરીએ ન જવાય. તો હું કરું? હું છે ને મારા હારાની વાડીએ રહીશ. મારા બાપુ અને મારો ભાઈ હા જમીનના ડખા લઈને બેઠા છે. એક હેડા હાટું ગળા કપાવા તૈયાર થયા છે, અને આ એક મુઠ્ઠી ધૂળ હાટું છે ને હું મારું હક પણ ન તોડી શકું. ગોપી, અરે પણ આ માવતરની સામે થઈ ન જવાય. તને ખબર છે તારા આ પગલાથી છે ને તારા મા બાપનું નાક કપાઈ જાય. જો બાપને એના નાકની કિંમત સમજાવી હોય ને તો એ દીકરી હારે કોઈ દી આવું વર્તન ન કરે. ગોપી, બાપ કોને કહેવાય? અરે દીકરી હાટું થઈને 100 વીઘા જમીન જાતી કરે ને એને બાપ કહેવાય. અને એક મારો બાપ અને મારો ભાઈ છે. એક હેડાના કટકા હાટું મારો ભાવ બગાડવા ઊભા થયા છે, અને તું નાકની વાત કરસ? હું સમજુ છું તારી વાતને, પણ થોડું જોઈ સમજી વિચારીને પગલું ભર ને. આમ ને આમ તો તારા મા બાપની ઇજ્જત જાહે. ગોપી, મારી હગાઈ નક્કી થઈ ને એટલે હવે હું ઈ ઘરની વહુ છું. મારા હાથમાં એક નહીં 2 ઘરની આબરૂ છે. તું જ મને કે આમાં હું ખોટાનો સાથ દઉં કે હાચા હારે ઊભી રહું? આ સારે જ ઊભું રહેવાનું હોય. અને એક તો તારો ભાઈ છે ને એ નથી સમજતો. હું ખાલી એટલું કહું છું કે જો એક મૂકી દે ને લપ તો તમારું ઘર બસી જાહે. એને ક્યાં સમજવું છે બેન? ભલે ને બેન દુખી થાતી, ઘર મૂકીને વહી જાતી, પણ ઈ એની હઠ કોઈ દી નહીં મૂકે. આ છે ને આ મારા બાપુના સંસ્કાર છે, ઈ મારો ભાઈ ક્યારેય નહીં મૂકે. મધુ, તું છે ને ચિંતા ન કર. તારો ભાઈ મને મળશે ને તું એને વાત કરીશ. મને ખબર જ છે સમજવાનો નથી જ, પણ આ તારું દુઃખ છે ને એ મારાથી નથી જોવાતું. હારું, તને ગોઠે એમ કરજે. જાઉં છું. વિશાલ, ગોપાલ, આ તમે શું કર્યું? જો ગોપી, જે કર્યું છે ને એ બધું બરાબર જ કર્યું છે. ઈ ડોહો અમારી સામે દાદાગીરી કરતો હતો, એટલે મારે આ બધું કરવું પડે એમ જ હતું. પણ આમાં મધુબેન નો શું વાંક હતો? આમ થોડી લગ્ન પહેલા બેન ને મોકલી દેવાય. અરે ગોપી, એવું નથી, પણ હજી તો ઈ પૌણીને એના હારે નથી ગઈ ત્યાં એના હારિયાનો પક્ષ લેવા માંડી. પણ તું જ વિચાર કર ને, ઈ જમીનનો હેઠો જ્યારે અમે ભાગલા પાડ્યા હતા તો ઈ મારા ભાગમાં આવ્યો હતો, એટલે ઈ હેઠો મારો છે. પણ એક હેઠો દઈ દેવાથી આપણે બેન નું ઘર બસતું હોય ને તો બસાવી લેવાય. એક હેઠો દઈ દેવો તો હું થઈ જાય? નહીં, હું મારા ભાગનો હેઠો એને નહીં આપું એટલે નહીં જ આપું. તમે કેમ ન સમજતા? આ લપ કેટલા વર્ષોથી હાલી આવી છે, હવે તો મૂકો. હાલી આવી છે ને તો હજી આગળ હાલી જાય. પણ એ કેશવયાને તો હું જમીનનો હેઠો નહીં આપું એટલે નહીં જ આપું. જો ગોપાલ, હું તમને સમજાવતી નથી, પણ હું એટલું જ કહીશ કે જે કરો ને એ આપણે બેન નું ધ્યાનમાં રાખીને કરજો. મને તો ઈ નથી સમજાતું કે મારી બેન થઈને ઈ ઓલા કેશવયાની બાજુ રહીને હું કામને અલગ રહેવા તૈયાર થઈ છે? મારી બેનને સમજવું જોઈએ કે નહીં? તું જ કે ને. રહેવા દો, મારે છે ને કોઈ લપ નથી કરવી. મારે 17 કામ પડ્યા છે. તમે ઉભા રહ્યો અહીંયા. કામ તો મારે પડ્યા છે. વાડિયા ગઈ તી તું? હા. આ મું કેઠું અને મારી વાત સાંભળ પહેલા. કેમ શું થયું? તને ખબર છે આપણને જે વાતનો ડર હતો ને એ થયું? તને ખબર છે? પણ તું કઈ માંડીને વાત કરે તો મને ખબર પડે ને. બોલ ને શું થયું? ઓલી મધુ એનું હક પણ તો નો તોડવા દીધું, પણ એના ભાઈએ છે ને લગ્ન પહેલા એને હારે મોકલી દીધી. હે? આ હું વાત કરે છે તું? અરે આવું કેવું? લગ્ન પહેલા સાસરે વહી ગઈ? આ તો કેટલું ખોટું કહેવાય. આવું તો એને ન કરવું જોઈતું તું. હા,
મને આની નહોતી ખબર કે આ મધી આવું કરત એમ, પણ આ તો ગામમાં બધા વાતું કરે છે ને ત્યારે મને ખબર પડી કે આવું કર્યું. બોલે એના ભાઈ લગ્ન પહેલા મોકલી દીધી. હે ભગવાન, હવે શું થશે? હું થવાનું? હવે એમને લગ્ન પહેલા ત્યાં રહેશે કે ત્યાં જઈને લગ્ન કરશે, બીજું તો હું થવાનું? લગ્ન કરે તો ઠીક વાત છે, નહીં કર્યા તો ગામમાં બધા વાતું કરશે. એક તો કરે જ છે, ડબલ વધારે વાતું કરશે ત્યાં. અમને કઈ પડી જ નથી કે કોઈ આપણી શું બોલશે ને શું ઇજ્જત રહેશે. બસ આવી જ રીતે કરવાનું છે. જો પહેલી વાત તો ઈ કે એને પડી હોત ને ગામની અને ગામના આબરૂની તો એ આવું કરત જ નહીં. આપણા ગામમાં ક્યારે એવું બન્યું છે કે કોઈ છોકરી લગ્ન પહેલા હારે ગઈ હોય? ના, એ જ તો મને નવાઈ લાગે છે આવું સાંભળીને. તને મને તો આવું સાંભળીને થોડોક આમ ઝટકો લાગ્યો તો એટલે હું ફટાફટ તારી પાસે આવી કેવા. શું કર્યું મધુએ? પણ આમાં મધુનું કાંઈ ન હાલે. મેં તને શું કીધું કે એના ભાઈએ પેલા મોકલી દીધી તો મધુને જવું પડે ને. હારું ઓલી તો એનું જે થવાનું હશે ને થશે. તું તારું કામ પતે, મારે વાડીએ જવાનું મોડું થાય છે. જાઉં હું, પછી મળશું. હા. અરે પેલી સિયા શું આવી ગઈ? શું કહી દીધી? અરે એ હમણાં મને એમ કહીને ગઈ કે પેલી મધુ છે ને ઈ સાસરે વઈ ગઈ લગ્ન કર્યા વગર. લે આલે, લગ્ન કર્યા વગર સાસરે વઈ ગઈ? એ જ તો આખા ગામમાં પહેલી વાર બનાવ બન્યો છે. એટલે તો ઈ મને કહેવા આવી હતી, બધાને ખબર પડી ગઈ છે. હવે મધુએ આવું કરવાની જરૂર હતી. હવે ન્યા જઈને લગ્ન કરશે તો સારું. એટલું ખરાબ લાગે લગ્ન પેલા સાસરે? એ જ ને, આખા સમાજમાં નાક કપાઈ જશે. નાક તો કપાઈ ગયું ક્યારનું. હવે આવે ત્યારે એને કોણ રાખવાનું? હવે લગ્ન કરવા જ પડશે એને. અને નહીં કરે તો પછી એ જાણે ને એના ઘરવાળા જાણે. આખા ગામમાં અને આખા સમાજમાં એનું નાક હવે તો હાવ કપાઈ ગયું. એ જ, હવે શું કરવા જવું? તમે ક્યાં જતા હતા? અરે વાડીએ જરાક આટો મારી દઉં મેં કીધું. હા ઠીક છે, તમે જાઓ, મારે ઘરે કામ છે. સારું હાલો તો હું જાઉં. અરે કેશવ, શું થયું? કેમ આમ હાફળો ફાફળો આવ્યો? ભાઈ, કાળો ગજબ થઈ ગયો છે. નો થવાની થઈ છે. શું થયું? ભાઈ, આ મધુને એના ભાઈએ ઘરની બહાર કાઢી મૂકી છે. શું વાત કરો છો તમે? હા, મધુને એના ભાઈએ ઘરેથી કાઢી મૂકી? હા ભાભી, અને ફટાને એ આપણી વાડીએ બેઠી છે. હું? મધુ આપણી વાડી આવીને બેઠી છે? હે ભગવાન, આ તો નો થવાની થઈ. રાધા, ઘરની વહુવારું આમ વગડામાં પડી રહી એ હારું ન કહેવાય. એને સમજાવીને એના ઘરે મોકલવી જ પડશે. તમારી વાત સાચી છે. આમ ઘરની વહુવારું વગડામાં આટા મારે હારું ન લાગે. મને લાગે છે કે આપણે મધુને સમજાવીને ઘરે પાછી મોકલી દેવી જોઈએ. પણ ભાભી, મને નથી લાગતું કે મધુ માન. નહીં માને એવું ન હાલે કેશવભાઈ. આપણે કાં તો એને સમજાવીને એના ઘરે મોકલવી પડશે અને કાં તો પછી આપણા ઘરે લાવવી પડશે. આમ ઘરની આબરૂને વગડામાં થોડી મૂકી દેવાય. રાધા, આપણે બધા વાડીએ જઈને એને સમજાવ્યું તો ખરા, પણ એ નહીં માને તો? ના, શું કામ માને? હા, અને હું તમારી ભેગી આવીશ અને હું સમજાવી. હાલો. તો કાંઈ વાંધો નથી. એ આપણા ઘરે તો મને લાગે છે નહીં આવે. મોટા ભાઈ ના હકની ચિંતા મેલી દો. આપણે બધા હારે જઈશું ને એને સમજાવીને લઈ આવીશું. એમ તો ઈ સોડી માની જાય એવી છે, સંસ્કારી છે, અને લગભગ મને ખબર છે ત્યાં સુધી વડીલની વાતને ટાળશે નહીં. હો, હવે આપણે એને મનાવી એને કાં તો ઘરે મોકલશું કે અહીંયા લઈ આવશું ને, એટલે ગોવિંદભાઈ આરે વધારે ઝઘડો થવાનો છે ભાઈ. અરે અત્યારે એનું ન વિચારાય. અરે ઘરની આબરૂનું વિચારાય. અરે આપણા સંબંધ કર્યો છે એનું વિચારાય. અને દીકરી આમ વગડામાં છે એ તો મારો જીવ અંદર અંદર બહુ બળે છે. હું એમ કહું છું, હાલો ને આપણે ત્યાં જઈએ અને મનાવવાની કોશિશ તો કરી. હા, આ વાંચી વાત કે છે બાપ.
હાલો હાલો, આમ વગડામાં બેઠી હોય ને તો ઘરની આબરૂ તો નીલામ થાય જ. હાલો હાલો, ઊભા થાવ. તો ભાઈ તું આ વાતમાં સહમત છો ને? હા હાલો હા તો હાલો. મધુ, હા તે હું કર્યું? તું ઘર મેલીને વહી આવી? હા ભાભી, હું મારું ઘર છોડીને આવતી રહીશું. હવે હું પાછી ન્યા નહીં જાઉં. મેં મારા બાપા અને ભાઈને બહુ સમજાવ્યા કે તમે કરો છો ને એ તદ્દન ખોટી વસ્તુ છે. શેઢાની જમીન તમારા લોકોની છે. આ વાત મેં એમને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ એમણે મારી વાત માની જ નહીં અને છેવટે મને ઘરની બહાર કાઢી મૂકી. અરે સાચું કહું ને મધુ, તો તારે આ જમીનની વાતમાં વચ્ચે પડવાનું જ નહોતું. તે હાથે કરીને પાણો ઉપાડીને તારા પગ ઉપર માર્યો છે. ભાભી, મારું સાચું ઘર તો મારું હાહર્યું છે, એટલે હું મારા હાહર્યાનો જ પક્ષ લઉં ને. અને બીજી વાત કે હું કાંઈ ખોટો પક્ષ નથી લેતી. હું તો જે સત્ય છે ને એનો જ સાથ દઉં છું. તું જરાય ફિકર નહીં કર. હા, તે જે કર્યું છે ને એ અંધુ બરાબર કર્યું છે, અને અમે લોકો તારી હારે જ છીએ. હં? અફસોસ કરવાની કોઈ જરૂર નથી. તો બેટા, તમારી લાગણી અને તમારી સમજણ માટે અમને ગર્વ છે, પણ તમારે આમ આવીને વાડીએ નહોતું રહેવાનું. મોટા ભાઈ, મારા ભાઈએ મને જાકારો દીધો, અને જે ઘરમાંથી મને જાકારો મળ્યો હોય ને એ ઘરમાં તો હું એક મિનિટે ઊભી ન રહું. મધુ, ભલે તું આવેશમાં આવીને ઘર મૂકીને વહી આવી, પણ મને એવું લાગે છે મારી બેન કે હવે તારે પાછું વયું જવું જોઈએ. અરે ગમે એમ તો એ તારા બાપનું ઘર છે, આમ થોડું મેલીને વયું હોય. ભાભી, તમારી વાત સાચી છે કે આમ મેલીને ન અવાય, પણ આ મધુ પાસે પણ કઈ બીજો રસ્તો તો હોવો જોઈએ ને. નહીતર તમે વિચારો, બાપનું ઘર મેલીને સોડી ક્યારે વગડામાં બેઠી હોય. ભાભી, હવે એ ઘરમાં હું કોઈ દી પાછી નહીં જાઉં. મારું પાછું જવાની એક શરત છે કે મારો ભાઈ આપણી જમીન પાછી આપી દે અને તમારા બધાય પાસે માફી માંગે. તે સિવાય હું એ ઘરમાં કોઈ દી પગ નહીં મૂકું. તો પછી મધુ, તું આપણા ઘરે હાલ. આમ કઈ વગડામાં થોડું બેઠું રહેવાય. ભાભી, લગ્ન પહેલા દીકરીને હારાના ઘરે ન જવાય, એટલે હું તમારા ઘરે નહીં આવી શકું. આવું ના બોલ મધુ, તું આ વગડામાં ક્યાં ઊંધી રહીશ? બેન, જે મારો ભાઈ અને મારો બાપ જ ન સમજતા હોય તો પછી વગડામાં ન રહો તો હું શું કરું? અરે પણ એ લોકોની ભૂલ છે ને, અને એના કારણે હું કામ આવું કરે છે? કેશવ આ શું કે છે? તું એકલી ક્યાં ઊંધી અહીંયા પડી રહીશ? એના કરતા તો અમે લોકો જે કહીએ છે ને એમ કર. હાલ હાલ આપણા ઘરે ને ત્યાં રહી. અરે મધુ, સમજ તને કેવા નહીં આવે કે નહીં ગોવિંદભાઈ ને કે નહીં તારા ભાઈ ને કે, જે પણ કઈ કહે એ તારા હાહરા ને કહે. અરે તું અમારી આબરૂનો તો વિચાર કર. ભાભી, હું હંધુય સમજુ છું, પણ હું લાચાર છું. એક તો મારા બાપુ અને મારો ભાઈ આમે આપણાથી રોષે ભરાયેલા છે, અને અટાણે જો હું તમારા ઘરે આવીશ ને તો એ લોકોને બહાનું મળી જાય. એના કરતા તમે લોકો અટાણે જીદ ન કરો. બેટા, અહીંયા તો જંગલી જાનવર અને જીવ જંતુનો ડર હોય છે. અહીંયા તને વગડામાં મૂકીને અમે ઘરે કેમ જઈએ? મોટા ભાઈ, ખાવા કાળ હશે ને એ તો થઈને જ રહે, અને આ બધું થઈ ગયું એ ઓછું છે આપણા માટે. મારા નસીબની બલિહારી છે ને એ તો મારે ભોગવવાનું જ છે. બસ અટાણે તમે લોકો વયા જાઓ, જે થશે ને જોયું જશે.
નથી અમારી ઈચ્છા કે નથી અમારું મન માનતું, પણ આ તારી ઈચ્છા નથી ને એટલે અમે બળજબરી નથી કરતા. પણ હા, કાંઈ પણ તને એવું લાગે ને તો એ ઘરના દરવાજા તાર માટે હંમેશા ખુલ્લા છે. આવી જાજે. વિના સંકોચે આવતી રહેજો. હા ભાભી. કેસાવ, હજુ એ કહું છું, આ ખેતરના હેઠાની બારો નીકળી જા. હવે છે ને હારા વાત નહીં રહી હો. શું કરી લઈ તું? હા, હું કરી લઈ? શું છે ને તારે? શું છે ને? ખબરદાર જો મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો છે તો નકર હું ભૂલી જઈશ કે તું મારો માધેડો ભાઈ છો. સો મધુ, આજે વશમાં કાંઈ બોલતી નહીં. મામલો મારીને કેશવની વશેનો છે. હવે આવી હિંમત બીજી વાર ન કરતો, નકર આનું પરિણામ છે ને જરાય સારું નહીં આવે. એટલે મધુ તું આની માટે થઈને મને ધમકી આપે છે? તારા ભાઈને ધમકી આપે છે? હા, હું તને ધમકી આપું છું. ખબરદાર, જો આ પડામાં કોઈ દી પગ મૂક્યો છે ને તો આ જમીન અમારી છે, અને બીજી વાર આવી હિંમત કરી છે ને તો તારે અને મારે નાવાની ચોવાના સંબંધ નહીં રે. અરે મધુ, આ તો હું બોલે છે એનું ભાન છે તને? મધુ, મારા હાટું થઈને તું તારા ભાઈ અને તારા બાપા હારે હુકમ વેર બાંધે છે? એ ભાઈ છે તો તમે પારકા નથી. અરે પણ પણ કાઈ નહીં. મારી એક વાત સાંભળી લેજો, તમારી હારે કોઈ ખોટું કરશે ને તો હું સહન નહીં કરી લઉં. પછી ઈ મારો ભાઈ હોય કે મારો બાપ હોય. મધુબેન, તમારે એટલું ઉગ્ર થવાની જરૂર નથી. જોઈ વિચારીને ડગલું ભરજો. હું જો વિચારીને ડગલા ભરું. માણાની જાત હોય ને એને એકવાર કહેવાનું હોય, 17 વાર નહીં. મધુ, બોલવામાં જરા ભાન રાખ. હું તારો ભાઈ છું. ભાઈ કેસ? ભાઈ થાતા શીખ. તું કેવો ભાઈ છો? લગન પહેલા જ બેનને ઝાકારો દઈ દીધો અને પોતાની જાતને તું ભાઈ કેસ? મધુ, એ તમે હું એક ને એક લપ લઈને બેઠા છો. મૂકો ને આ બધું. ઈ બેન છે તમારી, અને તમે જો તમારી બેન હારે આવું વર્તન કરી શકો તો લગ્ન પછી તો મારી હારે આવું જ કરશો ને? જો ગોપી, એવી કઈ વાત નથી. એક વાર તો તું મારી ઘરે આવ, હું તને હથેળીમાં રાખી રાણીની જેમ હાંસવી તને. આ જે ભાઈ એક બેનનો ભાઈ નો બની હઈકો, એ મારો હું ધણી થવાનો. આજથી તમારા અને મારા સંબંધો પૂરા. ગોપી, આ સપનું હું તોડું છું. ગોપી તું ગોપી, આ તો હું કરે છે? અરે આમાં હાથ પણ તોડવાની ક્યાં જરૂર છે? ના ગોપાલ, રૂપિયો અને નારિયેળ તમારા ઘરે મોકલાવી દઈશ. ગોપાલ, તું અટાણે ઘરે જા. જોઈ લીધું ને તે? જોઈ લીધું ને? આ હંધોય તારા લીધે થયું છે. બસ ગોપાલ, એમાં મધુબેન નો કોઈ વાંક નથી. પેલા આપણે સમજી જાવ જોઈએ. ગોપી, તું સમજવાની કોશિશ તો કર. હું આ બધું હરખું કરવા માંગુ છું અને તું આ ફેસલો કરીને ખોટું કરસ. કરી લીધું ને? બધું તે હરખું કરી લીધું. તારી જાતે દોઢ ડાઈ થઈને. ભાઈ, તારે જરૂર ન હતી ઓલા કેશવની ને મારી વચ્ચે આવવાની? બેન છે ને એની જગ્યાએ સાચા જ છે. આપણે બેન નું થોડું વિચાર્યું હોત ને તો આજે આવું ન થાત. જો ગોપી, તું સમજા વિચારા વગર બોલતી નહીં હો. આ જમીન મારી છે, મારા બાપની જમીન છે. કેશવ્યાને આ જમીન ઉપર તો પગે નહીં મૂકવા દઉં. હા તો વાંધો નહીં, રાખો ને તમારી જમીન. તમને તમારી જરૂર જ નથી ને? અમે હું છું તમારા હારું? કઈ નહીં,
જુતી બરાબર છે ને? જો અમારું માન હોત ને તમને તો આજે આ નો થાત. તમે હવે અહીંયાથી જતા રહ્યો. ગોપી ગોપી આ તું હું કરસ? મારા હાટુ તારો સંસાર હું કામ બગાડશો? તારો ભાવ હું કામ બગાડશો તું? ના મધુબેન, તમે જ વિચારો ને. આજે આ ભાઈ તમારો નો થયો તો કાલ હવાર મારો હું થવાનો? એકવાર લગ્ન થઈ ગયા પછી હું કરી શકવાની? પછી તો સહન કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય. એટલે અત્યારે જે થાય છે ને એ હારા હાટું જ થાય છે. ગોપી હજી એકવાર કહું છું, જે પગલું ભર ને એ જાણી જોઈને વિચારીને ભરજે. ઉતાવળા પગલા ન લેવાય. મેં જે કર્યું ને એ સમજી વિચારીને જ કર્યું છે. ને તમે આજે જે બોલ્યા ને એ પણ બધું સાચું જ છે. આજે ન બોલોત ને તો ક્યારેય ન બોલી શકત. આ લોકોને તો છે ને આમ જ સમજાવાય, વાતથી આ સમજે એવા નથી. સારું, હવે હું જાઉં છું. તમે ધ્યાન રાખજો. હે ઈશ્વર, આ હું થવા બેઠી છે? એક હાંધું ને હતર તૂટે છે. હવે તું જ કાંઈક કર મારા ઠાકર. હું થયું તું કે? તું કેમ એટલી બધી રોવે છો? કે તો ખબર પડે ને. તો હું કરું? મેં ગોપાલારે હક પણ તોડી નાખ્યું છે. હા કેમ? આ હું કહી છે એલી તું? આ મધુડીના ડખા હાટું થઈને તે હું કામ હગાઈ તોડી? રિયા, તું એટલો તો વિચાર કર. જે ભાઈ એની બેનનો ન થયો એ મારો શું થવાનો? અને કદાચ સાસરીએ ગયા પછી મારી પણ આવી હાલત થાય તો, મારા જોડે પણ આવું કરે તો હું ક્યાં જાઉં? હું તો એકે બાજુની ના રહું ને. આવો ધણી શું કામનો? પણ એવું થોડું જરૂરી છે કે એની બેન હારે કર્યું એવું તારી હારે કરે? એવું ન કરવું જોઈતું હતું. તે સગાઈ કેમ તોડી? તારે તોડવી જ નહોતી જોઈતી. જો એ દિલનો એટલો બધો સાફ હોત ને તો એની બેનને આમ રઝળતી ન મૂકી દેત. હા, એની બેનની કાંઈ પડી છે એને? એક શેઠ આટો થઈને એની બેનનું સગ પણ તોડવા માટે તૈયાર થઈ ગયો છે. હે ભગવાન, એક આ શેઠાએ બહુ કરી છે. શેઢા આટું સગપણ તો મધુડીનું તૂટવું જોઈએ. તે હું કરવા તોડ્યું? એ બિચારી શું કરે? હવે એનું સગ પણ કઈ રહ્યો નથી. એનો ભાઈ સુખે નહીં જીવા દે એને. જો એનો ભાઈ શેઠો ન આપે તો એનો થનાર ધણી એને હેરાન કરે, અને એનો ધણી ન આપે તો એનો ભાઈ. આમાં મધુ શું કરે? મધુય બિચારી ખોડી વચ્ચે હોપારી બની છે. એનાથી કઈ થાય એમ નથી. હા, પણ જે થયું ને એ સારું જ થયું. સારું થયું કે આજે હક પણ તોડી નાખ્યું મેં. પણ એને એટલી નહીં ખબર પડતી હોય કે એક શેઠા હાટું થઈને મારું હક પણ છૂટું થઈ જાય છે તો હું આ શેઠાની લપ છે એ બધી મૂકું? ના, એને તો છે ને શેઠો વધારે વાલો છે. એની બેન કે એની વહુ નહીં. પણ તે સગપણ તોડ્યું તો એ લોકોએ કઈ કીધું નહીં? હું કે મેં ફક્ત ગોપાલ હારે જ વાત કરી છે, અને એને એક પણ વાર મને ન રોકી. એટલે મારા પ્રત્યે તો એને કોઈ લાગણી જ નથી ને. એક જોતા હારું જ કર્યું. ગોપાલને ભાન તો થાય કે તે હક પણ તોડીને બહુ ખોટું કર્યું છે. ના, એને કોઈ ભાન નથી થવાની. જો એને ભાન આવવાની હોત ને તો ક્યારની આવી ગઈ હોત. મારે આજે હક પણ ન તોડવું પડ્યું હોત. પણ એને હક પણ ની પડી જ નથી. એને શેઠો જ જોવે છે. રે વાંઢો, બીજું તો હું. હા, હવે એ ભલો ને એનો શેઠો ભલો. મને તો એટલી ખબર પડે કે ગોપાલને હવે તારા જેવી છોકરી નહીં મળે. એ તો હવે પછીની વાત છે. એ બધું જવા દે. અને આ તું ઈ ગોપાલ હાટું થઈને હવે નો રોતી. તને તો એની કરતા સારું મળી રહે, પણ એને તારા જેવું નહીં મળે. એને શેઠો વાલો હતો ને, મને નહીં. હું તો રડું ને. બસ હવે રોમા,
શાંત થઈ જા. આના કરતા સારું થશે, તું રડીશ નહીં. હા, હરી ઈચ્છા બળવાન. હારું હાલ. બાપા, આજે ઓલો કેશવ્યો આપણા પડામાં આટા મારતો હતો. મેને કીધું નીકળી જા અહીંયાથી, પણ એટલામાં ત્યાં મધુડી આડી આવી પડી. આજે આજે એ મધુડીના કારણે મારે પાછું હટી જવું પડ્યું. બાપા હું તમને કહી દઉં છું, તમે મધુડીને સમજાવી દેજો. નકર અરે પણ બેટા, નકર તું શું કરીશ મધુને? નકર મારો હાથ ઉપડી જતા હવે વાર નહીં લાગે બાપુજી. એટલે તું તારી બેનને મારીશ? હા, હવે હું મધુડી ઉપર હાથો ઉપાડી હવે હું ભાઈ બહેન ની શરમે નહીં રાખું. અરે બેટા, તું શાંત થા. હા, ગમે તે થાય ને, પણ બેન ઉપર હાથ ના ઉપાડાય. અરે દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. મધુડી આપણા ઘરની લક્ષ્મી નહીં, પણ આપણા ઘરની દુશ્મન છે, દુશ્મન. પણ બાપા, હવે છે ને તમે મધુડીને જઈને છેલ્લા શબ્દમાં કહી દેજો કે મારી હામે નો આવે. હવે હું એની શરમ જરાય નહીં રાખું. અરે બેટા, તું શાંત થા. બેન વિશે આવું નહીં બોલ. જો તમે ભાઈ બહેન જ આવો ઝઘડો કરશો તો કાલ સવારે સમાજ શું કહેશે કે મા વગરની દીકરી છે, એના ભાઈએ કે એના બાપાએ ધ્યાન ન રાખ્યું. અરે કેવી રીતે શાંત થાવ બાપા? હું ઓલા કેશવ્યાને મારવાનો જ હતો. જ્યાં આડા આવીને કોને ખબર શું થયું છે. એ વાત તો તારી સાચી જ છે. આ મધુ આપણી વિરુદ્ધમાં ગઈ છે ને, એનું ખાસ કારણ તો કેશવ જ છે. પણ કેશવ છે ને મારી સામે 1-2 વખત પડ્યો છે, પણ મારો બેટો સમજતો જ નથી. એનો ભાઈ મનસુખ પણ મારી સામે આવી ગયો. હવે જાવા દ્યો ની બાપા. હા, મધુડીએ તો મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. પણ હવે તમે એને સમજાવી દેજો કે બીજી વખત હવે આડી નો આવે. નકર ખબર નહીં કે હવે હું કરી બેહી. હે ભગવાન, આ હું થવા બેઠું છે? આ હગા ભાઈ બહેન વચ્ચે વેર બંધાઈ ગયા. હે ભગવાન, હવે તું મારી દીકરી કે મારા દીકરાને સદબુદ્ધિ આપ, તો જ આનો રસ્તો છે. નકર ખબર નહીં કે હવે શું થશે. અરે આવ મેઘા, ખબર આ બધું ભૂલો પડ્યો? હા, કાઈ નહીં, આટો મારતો તો ગામમાં, તો તમને જોયા વાડીમાં, તે આવ્યો આટો મારવા. સારું કર્યું ને ભાઈ. મેં તો વાત સાંભળી છે, આ તમારી દીકરી તમે વગર લગને હારે મોકલી દીધી. એલા ભાઈ, જો ને આ મારું નાક કપાવા ઊભા થયા છે બધા. ગોપાલને મેં ઘણો સમજાવ્યો કે અરે એ તારી બેન છે, તું એની હારી આવું વર્તન નહીં કર. પણ એમાં ગોપાલનો વાત નથી, કારણ કે મધુડી છે ને એ પણ બોલવામાં કઈ ઓછી નથી. બસ એના હાહરિયાનું જ કહે છે. પણ કાકા, એ તો એના હાહરિયાનું જ કહે ને, એને પણ એ ઘેર જ જવાનું હોય. અરે જાય ત્યારની વાત ત્યારે હોય, પણ આ લગ્ન પહેલા હાહરિયાનું આ ભાઈ અને બાપને મૂકીને વહી જવું એ કે હું યોગ્ય છે? પણ કાકા, મેં તો એવી વાત સાંભળી છે કે તમારા છોકરા ગોપાલે એને હાથ પકડીને તગેડી મેલી ઘરેથી. અરે ભાઈ, એમાં ગોપાલ પણ શું કરે? એ બોલતી થી જ એવું, એટલે પછી ગોપાલનો મગજ ગયો તો તગડી મૂકી. એની કર્યું છે એ ખોટું જ કર્યું છે, અને આમ જોવા જાય તો લાગે છે કે જે કર્યું એ બરાબર કર્યું છે. હા, આમ જોવા જાય તો બરોબર જ કહેવાય, કારણ કે એને તો હવે છોકરીની જાત છે, એને ખબર હોય પણ ન્યાસ જવાનું છે, તો એ વગું જ બોલે કે પછી. એ બધી વાત છોડ ભાઈ. હવે એ બધી વાતો સાંભળી છે ને મારા કાન દુખવા મળ્યા છે. તું કેદી સુરત થી આવ્યો એ કે ને? હું 2 દી છે કાકા.
બેજી છે ને આજ કાકાને મળવા આવ્યો? અરે કાકા આવીને થોડું ઘણું કામ હોય કે નહીં, મેં થોડોક વાડીએ આમ તેમ કામ હોય મારા બાપા પાસે, કામકાજ કરાવતો હતો. આજ તમને ભાળી ગયો મારી વાડીએ જાતો હતો. અરે મેઘા, હું પણ તારી જેમ પેલા સુરતમાં હીરા ગણતો હતો. દેહમાં આવું ને એટલે પેલા બધા મારા ભાઈબંધી મુલાકાત લઉં. આપણે ઉંમરમાં ફેર છે પણ સાસા મિત્ર છીએ તો આવીને તરત નોંધ લેવી જોવે કાકા શું કરે છે. થોડું કામમાં હતો એટલે નકર તમને દર વખતે આવું તો પેલા તમને જ મળું છું આખા ગામમાં, તમે તો જાણો છો. અને હીરામાં તમે સારું છું નીકળી ગયા છો. કેમ? કાંઈ છે નહીં એવું, કાંઈ હીરામાં નીકળું મંદુ જ બસ. પેલા ભાઈ ખોટું હું કામ બોલે? હું કઈ હવે પાછો નહીં આવું સુરત હીરા ગામમાં. અરે કાકા કાલ આવતા આજ આવો તો તમને ખબર પડે. પેલા જેવું કાંઈ રહ્યું નથી ત્યાં સુરતની માલ. પેલા ભાઈ તું સુરત હીરાની મંદીની વાત કરે છે ને, તો અહીંયા અમારે ખેતીમાં ભાઈ એવું છે, આ 12 મહિના બળ કરીને એ 12 મહિનાના દાણા ખાવાના માઇન થાય છે ભાઈ. હા છે એવું સારું. આ કટેમાં વરસાદ થઈ જાય, માવઠા થાય, અસર તો થાય હો થોડી ઘણી. અને જો આ ડુંગળીનું તો જો ડુંગળી 2-4 વર્ષ પહેલા 1500 રૂપિયા ભાવ હતો, આજે 150 રૂપિયા ભાવ નથી. આ કાઢવીને ડુંગળી મજૂરી માથે પડે છે. એ કાકા મારા બાપુ ઈજ બળેતરા કરતા હતા, ઢગલા પીડ્યા ખેતરમાં ડુંગળીના, પણ ભાવ છે નહીં તો નાખવી ક્યાં? અરે મજૂરી કરીને કઢાવીને નાખીએ ને તો એ માથે પડે. મારે તો જો ઓણ છે ને અત્યારે 50 રૂપિયા છે, જો મજૂરી હોય ભાવ ન આવે ને તો બકરા મૂકી દેવા છે, કઈ મગજ મારી નહીં. હા એ તો એમ કરાય ને, બકરાના પેટ તો ઠરે. હા હવે છે ને ભાઈ તું આવ્યો છો પણ મારે શું છે, હમણાં ગોપાલ ખીજાઈને ગયો છે, હું વાહે જાઉં છું, એને ચાંદ પાડું છું. બરાબર? ધ્યાન રાખજો, તમારો ગોપાળ પાછો તે ગરમ મગજ નો હોય એવું. હાલ હાલ તું ઘરે અને ગોપાલ ને સમજાવજે. અરે ઘડીક બેહો, એક વાત કરવી છે. હા બોલ. આ તમારો ગોપાલ મગજનો તીખો તો છે અને લગભગ આખા ગામમાં બધાયને ખબર છે કે તમારો ઝઘડો એક નાના અમથા હેડાને લઈને હાલે છે. એટલે પાઠું કહેવાય હો. તમારા વેવાએ સમજતા નથી આ તમારો ગોપાલ. સારું કાંઈક તો છે, સમજાવો તો પડશે એને. કાંઈ નહીં, હારે હાલ હવે ખોટું ગોપાલ પાસે જઈએ આપણે. હાલ મારી હારે હાલો ને, આમ તો હું આવું, મારે કાંઈ આમ વાડીએ જાજુ કામ છે નહીં, મારા બાપુ ત્યાં છે, કરી નાખશે. કાકા બેહો અહીંયા. આ શું છે? અરે ભાઈ આ ડુંગળીના બી કે ને, આ બી છે ડુંગળીના. વાત કરો, મેં તો આ પહેલી વાર ભાડ્યા. અરે ભાઈ પહેલી વાર જ ભાડ્યા હોય ને, તું નાનપણથી સુરત વયો ગયો છે. જો આ ડુંગળીના બી છે ને, ઈ પછી આપણે ડુંગળીના બી સાટવાના, એનો રોપ થાય ને પછી એની ડુંગળી છોપવાની. જો આ ડુંગળી છે ને એ રોપ કરીને ડુંગળી છોપી છે, પણ ભાઈ ડુંગળીનો ભાવ અત્યારે છે ને હાવ 50-60 રૂપિયા છે. આ મજૂરી ત્યાં મેં તને હમણાં કીધું કે નહીં કે મજૂરી ના ઉભા નથી થતા, તો શું કરવું ભાઈ? કાકા તમારી વાત સાચી હો. પેલા બિયારણ વાવીને મોટું કરવાનું, કાઢવાનું, મોટી કરવાની, અને એમાં ભાવ ન હોય, પછી ખેડૂ બસાડા કરે હું બળેતરા જ કરે કે બીજું કાંઈ? ગાલાલ ઓલો ગોપાલ ખીજાઈને ગયો છે. હાલો હાલો. લુરખા ને લુરખા ડુંગળીનો ફાલ છે, પણ પીઠામાં ભાવ નથી. આ ખેડૂત અને પીઠાવાળાનું કોને ખબર કઈ રીતનું સેટલમેન્ટ હશે કે પછી ખબર નહીં. ખેડૂતના ઘરમાં માલ ભેગો થાય, ઉત્પાદન સારું આવે
એટલે પીઠું બેસી જાય અને પીઠું જેથી ધબધબાટ બોલતું હોય, ઊંચા ઊંચા ભાવ થઈ જતા હોય, એ ખેડૂતના ઘરમાં ખોબો માલ નો હોય. હવે કુદરત અને પીઠું એ બેનું કઈક મેળા પીપળું હોય ને એવું લાગે. ખેડૂત બિચારો રાત દી મહેનત કરે, ઉત્પાદનમાં આવા લુડખા ભાળી જાય તો રાજીનો રેડ થાય, પણ ઘરમાં માલ આવે અને રાતે પાણી રોવે. માલના થાય પૈસા તો મજૂરીના નો થાય, અને મજૂરીના થાય તો માલના નો થાય. ખેડૂત બાપડો કરે તો શું કરે? આ ભૂમકાની અંદર કઈક લોકોને મેં રોતા જ નહીં પણ આર્થિક સંકટમાં આવીને મરતા જોયા છે. ખેડૂત બાપડો કે તો કોને કે? એનું કોઈ સાંભળવા વાળું તો છે નહીં. અને કુદરત તો એનાથી જોજરો આખો બેઠો છે. ગરીબનું કોઈ નથી. મારા બાપડા આખા પરિવારને લઈને સવારે દી ઉગ્યાના મચતા હોય, રાતે અંધારું આરતી ટાણે ઘરે જતા હોય. નાના નાના ભૂલકાઓ, બાળ બચ્ચા, ઢોર ઢાખર આખો દિવસ સીમમાં રખડતા હોય. આજે ઘરે જાય તો એક ઊંડો નિહાસો લઈને જાતા હોય છે. હે ભગવાન, જે મહેનત કરે છે, મજૂરી કરે છે, પોતાના લોહીનો પસીનો કરે છે, એના માટે ચપટી અનાજનો હક નથી. અને જે ફર્સ્ટ ક્લાસ ઓફિસોમાં એસીમાં બેસીને કામ કરે છે એને જાહો જણાવી કેટલો સમય ખેડૂત રીવાશે. ભગવાન રહેમ કર. આ મહેનત મજૂરી કરનારા તારા બાળકો ઉપર રહેમ કર ભગવાન. ખેડૂત જે દિવસ હિંમત હારી જશે ને ત્યારે અમીર લોકોને પણ અનાજનો કોળિયો નહીં મળે ભગવાન. આ દિવસ આવે ને એ પેલા એક વખત આંખ ઉઘાડી નાખ મારા બાપ. અમારા બાપલા ખેડૂતો મજૂરોને બચાવી લે બાપ. હે ભગવાન, તે આ ખેડૂતને જગતનો તાત બનાવીને તો મોકલ્યો. તને ખબર નથી પરિસ્થિતિએ એને કંગાળ બનાવી દીધો છે ભગવાન. એને હવે તું સમજી શકે તો સમજી લે ભગવાન. એને વધારે કંગાળ બનતો બચાવી લે ભગવાન. બચાવી લે મારા બાપ. ગોપાલ, તારું કામ કર ને બેસ. બોલો. ત્યાં મધુને ઘરની બહાર કાઢી મૂકીને એ બહુ ખોટું કર્યું. અરે તને એટલી પણ ભાન નહોતી કે આ જુવાન દીકરીને આમ ઘરની બહાર ન કાઢી મુકાય? તો હું કરું હું બીજું? આ મધુડી એને હારિયાનું ઉપરાણું લેતી હતી એટલે મારે એને ખીજાઈને બહાર કાઢવી પડી. બેટા, મધુ તો હજી નાદાન છે, છોકરું કહેવાય. એને શું ખબર પડે હું કરવું ને હું ન કરવું, અને હું બોલવું ને હું ન બોલવું? મધુ કઈ નાની ગીકલી નથી, તેને ખબર ન પડે. અંધી ખબર પડે છે એને. પણ બેટા, હું તારી બધી વાત સમજુ છું અને તું સમજવાની કોશિશ કર. તને તો ખબર જ છે ને કે હજી બેનના લગ્ન નથી થયા અને લગ્ન પહેલા હારે મોકલી દેવાય? આવું ન કરાય બેટા. જો ઈ અંધુય ખોટું કહેવાય કે હાસું કહેવાય ઈ વાતની મને નથી ખબર. મધુડી મારી સામે બોલી હતી ને એટલે જ મેં એને કાઢી મૂકી છે. પણ બેટા, બસ બાપા, મારે કાંઈ નથી સાંભળવું. મધુડીને મેં ઘરની બહાર કાઢી મૂકી છે ને તો ભલે એને હારે પડી રહેતી. અને આ બાપુ, હવે છે ને બેનને આપણે તેડવા જવાની નથી. ઈ કેશવ જો બેનને મૂકી જાય ને તો જ આપણે એને આપણી ઘેરે રાખવાની છે.
વાહ ભાઈ વાહ, તમારા બાપ દીકરાની તો છે ને જેટલી તારીફ કરું ને એટલી ઓછી છે. હું શું કહું છું તમને, તમને જરાય શરમ જેવું છે? હા, તમને જરાય દયા નથી આવતી? એક બાપની દીકરી અને એક ભાઈની બેન ઈ વનવગડામાં બેઠી છે અને તમારા પેટનું પાણી ન થલતું. અરે બેન, તમને હું વાત કરું, પણ મધુએ કર્યું જ છે એવું. ગોપાલ સામે જેમ તેમ બોલી એટલે ગોપાલને થોડુંક વધારે બોલી ગયો તો એ અમારું ઘર મૂકીને વહી ગઈ. બાપુજી, એમાં ભૂલ છે ને બેનની જ છે. એને હું જરૂર હતી આ કેશવનો પક્ષ લેવાની? ભાઈ, આ એક જમીનના ટુકડા માટે તમે તમારી ઘરની આબરૂ ભૂલી ગયા. હા, આ તમારા ઘરની ઇજ્જત વનવગડામાં બેઠી છે એ ભૂલી ગયા. અરે જરા શરમ કરો ભાઈ. લોકો તો છે ને હા પોતાના વ્યક્તિઓ માટે જીવ આપી દે અને તમે એક જમીનના ટુકડા માટે પોતાની બેનને વનવગડામાં છોડી દીધી. મહેરબાની કરો, હા છે ને થોડા માન જેવા થાવ અને બેનને છે ને પાછી વાહ ઘરે લેતા આવો. હા, તે આબરૂ તો એના ઘરની જ આવી જોઈ ને. અને જેમ એક ટુકડો જમીન અમારી છે એમ એની એક ટુકડો જમીન જ છે ને. તે આપી દેતા હોય તો અમને, અમે ક્યાં ના પાડીએ છીએ? બેટા, તું ધીરો પડ. ખરેખર જો વિચાર કરીએ ને તો ભૂલ આપણી જ છે. આ બેન જે વાત કરે છે ને એ વાત સાચી જ છે. કોઈ પણ કાળે હવે આનું સમાધાન તો કરવું જ પડશે. નહીં બાપુજી, આપણે નમતું લેવાનું નથી. મારે જોવું છે કે કેશવ્યો ઈ કેમ મૂકવા નથી આવતો બેનને. બસ ભાઈ, થોડું છે ને ઠંડા મગજે વિચારીને જોજે કે આ બેન કેમ રહેતી હશે. એ તમારા વિરુદ્ધ થઈને સાસરિયાના પક્ષમાં હુકામ બોલતી હશે. જો આ તારા બાપુને તો થોડી ઘણી સમજણ આવી ગઈ લાગે છે, પણ તારે થોડી વિચારવાની જરૂર છે, સમજો? અંધોય વિચાર કરી લીધો છે અમે. અમને સલાહ આપવાની કોઈ જરૂર નથી. સલાહ દેવા નથી આવી, પણ ઠંડા મગજે એકવાર વિચાર કરી જોજે મારી વાત હાસી છે કે ખોટી. રામ રામ ગોવિંદ બાપુ. એક મિનિટ બેન, મારા દીકરાનો ગુસ્સો હજી ઠંડો નથી થયો, પણ હું તમને કહું છું તમે જાઓ ત્યાં અને હું આવું છું. મારા દીકરાને આવવું હોય તો આવે, નહીં કાંઈ નહીં. ચાલો તમે આગળ જાઓ, હું આવું છું. અરે બાપુજી, બાપુજી છે ને શું કરવું ઈ મને સમજાતું નથી. હવે એમ તોય મારી તો બેન છે ને, નહીં લાગે છે મારે જાવું જ જોઈએ. બાપુજી, તમને ખબર છે આ મધુ એના બાપાનું ઘર છોડીને આવી ને એને ઘણો સમય થઈ ગયો અને આ ગામ વાળા બધા આપણી વાતો કરે છે કે જો હા એની થનાર વહુને આમ વાડીએ રાખે છે. રાધા, હું બધું જ સમજુ છું જે તું કહેવા માંગે છે, પણ શું કરવું કઈ સમજાતું નથી. લગ્ન પહેલા આપણે ઘરે લાવી શકાય એમ નથી અને એના બાપુને ત્યાં એ પાછી જાતી નથી. હા, બધી મોકાળ છે તો 1 વીઘા જમીન ની ને. અરે આપી દો ને, આપી દો એ ગોવિંદભાઈ ને જમીન. આપણે નથી જોતી એવી જમીન. અરે આ મધુ આપણા ઘરની આબરૂ છે અને આબરૂ કરતા છે ને જમીન વધારે વાલી ન હોય. સાચી વાત છે રાધા તારી. 1 વીઘો જમીન એટલે એની શું કિંમત છે. હવે તો આપણે આપણી આબરૂની કિંમત જોવાની છે. 1 વીઘો જમીન કદાચ આપણી પાસે ઓછી હોય કે વધુ હોય, શું ફરક પડવાનો? તો પછી હવે આ વાતને પૂરી કરો ને. ગોવિંદભાઈ ની હામ હામે બેહીને આ બધી ચોખવટ કરી દો એટલે વાર્તા ન્યા જ પૂરી થઈ જાય.
ઠીક છે રાધા, તું રોટલા ઘડી નાખ, હું બપોરા કરી અને પછી ગોવિંદભાઈને ઘરે જાઉં અને ફટાફટ કરીને આવું. પતાવત કરીને આવું એટલે આપણે નમતું નથી જોખવાનું થતું. હા, કેશવભાઈ આ બહુ થાય છે હો. હવે ખાલી 1 વીઘા હાટું થઈને હું તમારો હક પણ તોડવા નથી માંગતી. ભાઈ મારા ભાભી છે ને સાચું જ કે છે. મને લાગે છે કે તમે એકવાર ગોવિંદભાઈને જઈને મળી આવો. હવે તો વાતે ઠંડી પડી ગઈ છે એટલે એ ઢીલા પડી ગયા હશે. ઓ બેન, આપણે એવું કાંઈ નથી કરવું, અને જો એ ઢીલાસ પડી ગયા હોય તો ઈ આપણા ઘરે આવશે, આપણે ત્યાં જવાનું થતું નથી. અરે ભાઈ, ગૌરીબેન કે છે કે એને મળીને આવ્યા છે, તો પછી એકવાર તમે હામે બેહીને વાતચીત કરી લ્યો ને ભાઈ. મુકામાં રાઈ જેવડી વાતનો પર્વત કરો છો. એને સમાધાન કરવું હશે ને તો ઈ અહીંયા આવશે. એને એની દીકરી આ ઘરમાં આપી છે એટલે એ જ અહીંયા આવવો જોઈએ ને. કેશવભાઈ, અરે હું તમને સમજાવું છું, તમારા ભાઈ સમજાવે છે, ગૌરીબેન સમજાવે છે, તમે સમજતા કેમ નથી? છોડો ને આ બધી વાતને. હા, થોડો ઢીલો પડી છે ભાઈ. ખોટી આવી હઠ ન કર, નહીતર નહીં બનવાનું બનશે અને ઘણી વાર છે ને બનતી બાજી બગડી જતી હોય છે. અરે સમજાવો ને જરાક કઈ કાને. એ તો હવે તું નમતું મૂકી દે ભાઈ. બેન કહે છે કે એ લોકો ઢીલા પડી ગયા હશે. આવો. ગોવિંદભાઈ, કેમ ભૂલા પડ્યા કે કઈ કામકાજ હતું? આમ અચાનક બોલતા કેમ નથી? હા ગોવિંદભાઈ, જે વાત હોય મન મૂકીને કરી દો ભાઈ, કારણ કે આ બે દીકરા દીકરીના જીવતરનો સવાલ છે. હો હા ગોવિંદભાઈ, અહીં સુધી આવી જ ગયા છો તો હવે બોલી દો ને. બોલો બોલો. ગોવિંદભાઈ, 1 વીઘા જમીન જેવા પ્રશ્નમાં આપણા બંનેના ઘરમાં હોળી હળગી રહી છે અને આજે સોના જેવા સંબંધો તૂટી રહ્યા છે. અને સૌથી નામોશી થાય એવી વાત તો એ છે કે તમારી દીકરીને તમે ઘરેથી કાઢી મૂકી છે અને એ વગડામાં રહે છે. અમારા માટે દુઃખની વાત એ છે કે અમારી વહુવારું વાડીમાં રહેશે, નથી તમારા ઘરે આવી શકતી કે નથી અમારા ઘરે આવી શકતી. આમાં શું કરવું ને તો સમજ જ નથી પડતી. ભાઈ બેન, હું સમજુ છું કે આપણે એક કટકા જમીન હારું છે એટલા દિવસના ભાગીએ છીએ, અને આમ જોવો ને તો ભૂલ તો મારી જ છે. અરે એ એક કટકો જમીન તમારા નામે બોલતી હોય કે પછી મારા નામે બોલતી હોય, પણ છે તો 1 વીઘો જમીન ને. ગોવિંદભાઈ, એ જમીન ભલે કદાચ મારી હોય, પણ હું એ જમીન જતી કરવા માંગુ છું. ગોવિંદભાઈ, બની શકે ને તો આપણા બંનેના ઘરના સમાધાન કરાવો, આપણી આબરૂના લીરા થાય છે. ના મનસુખભાઈ, તમારી જમીન છે ને એ જમીન મારી દીકરીની કહેવાય, અને તમને તો ખબર જ છે ને કે દીકરી હારે જાય ને પછી બાપ દીકરીના ઘરનું પાણી પણ નથી પીતો. એટલે એ જમીન હવે તમારી જ છે, મારે પાછી નથી જોતી. ગોવિંદભાઈ, આ તમારી દીકરી મધુ અમારી વાડીએ રહે. એક કામ કરો ભાઈ, વહેલી તકે આ તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ અને જેમ બને એમ આપણે કેશવના અને મધુના લગ્ન કરાવી દઈએ.
સારું બેન, તમે કહો છો એમ જ કરીએ. પણ તમે મધુને સમાચાર મોકલી દેજો, હું કાલે આવીને એને તેડી જાય. સારું ગોવિંદભાઈ, હું આજે મધુને સમાચાર પુગાડી દઉં છું કે તને લેવા કાલે તારા બાપુજી આવશે, તો તમે કાલે આવીને લઈ જજો. અરે હા મનસુખભાઈ, હવે અહીંયા સુધી આવ્યો જ છું તો પછી કાલે હું કામ? આજે જ મધુને બોલાવી લો ને, એટલે હું આજે જ તેડતો જાઉં. હા હા, કેમ નહીં. હું હમણાં જ કેશવને વાડીએ મોકલું છું અને કેવડાવી દઉં છું. કેશવ, ભાઈ મને તો આમાંય તે આ લોકોની કઈક રમત લાગે છે. બસ કેશવ, હું કહું એટલું કર. હા હારું હારું, હું બોલાવીને આવું છું. મધુ, કેશવ તમે મધુ હાલ ઘેરે હાલ. મેં તમને ના પાડી છે ને કે હું ઘીરે નહીં આવું. તમે મારી વાત માનતા કેમ ને? તારા બાપા અમારે ઘેર આવ્યા છે. હું હા, તને તેડવા હાટું. હવે તો હાલ. મારા બાપુ તમારા ઘીરે આવ્યા છે? હા, હું તમને એક વાત કહું, મને આ દાળમાં કઈક કાળું લાગે છે હો. તમે એમનો વિશ્વાસ ન કરતા. અરે જો, આ મોટા ભાઈએ મને મોકલ્યો છે એટલે એને હંધુય વિચારીને જ મને મોકલ્યો હોય, એમાં કઈ બીજું વિચારવાનું ના હોય. હવે તું ઝટ હાલ તો આપણે ત્યાં જઈએ. કેશવ, હું હજી કહું છું હો, મારા બાપુ અને મારો ભાઈ છે ને એ આમ ઝટ માને એવા નથ. અને તમે ક્યાં નથી ઓળખતા એ લોકોને? આટલા દીથી ઝઘડા કરતા હતા અને હવે અચાનક ઘીરે આવ્યા. હા, હવે વિશ્વાસ તો મને નથી આવતો, પણ હા મેં જોયું એટલા માટે તો તને કહ્યું અને તને લેવા માટે આવ્યો. સારું, તમે કહો છો ને તો હું તમારા ભેગી આવું છું. પણ હા, એક વાત યાદ રાખજો, હું ઘરે પાછી નહીં જાઉં. અરે મધુ, આ તું શું બોલે છે? ઘરે પાછી નહીં જાવ? આપણા લગ્ન નથી થયા તો તને તેડવા હાટું આવ્યા છે અને કદાચ સમાધાન થઈ જાય તો તારે ઘરે પાછું તો જવું જ જોઈએ ને. હવે એ બધું છે ને આપણે ત્યાં જઈને નક્કી કરશું. હાલ ત્યારે. હા. અરે આવી ગઈ મારી દીકરી. મનસુખભાઈ, હવે મારી દીકરી આવી ગઈ છે તો હું એને તેડતો જાઉં છું અને જટ સારું મુહૂર્ત જોડાવીને આપણે લગ્નનું ગોઠવી દઈએ. હા સારું ગોવિંદભાઈ, હું એ સારા સમાચારની વાત જોઈશ. અરે મારી સામે આમ ઘૂમરી નો ખાબે. હું બાપુજીની હારે તને અહીંયા તેડવા જ આવ્યો છું. સાચું કેશો ભાઈ? હા બેન, મારા વીર પણ હા બેન, હવે હું તને પાછો બીજી વખત ઝડપથી ઘરની બહાર જ કાઢવાનો છું. એટલે એ આમની હારે લગ્ન કરાવીને.